ઓલરાઈટ. હેલો એવરીબડી. આજે જે પોડકાસ્ટમાં ગેસ્ટને ઇન્વાઇટ કર્યો છે એ હમણાં ઓલમોસ્ટ 8-9 મહિના પહેલાં ઇન્ડિયાથી રિસેન્ટલી કેનેડા મૂવ થયો છે. અને અત્યારે એઝ અ સ્ટુડન્ટ આલ્ગન ક્વીન કોલેજમાં ભણી રહ્યો છે. એના ફાર્મસી એની ફિલ્ડ છે. સો આ પોડકાસ્ટમાં અમે રિસેન્ટલી જે બી ચેન્જીસ થયા છે કેનેડાની અંદર, સ્ટુડન્ટ લાઈફ, સ્ટુડન્ટ વિઝાઝમાં ઇમિગ્રેશનના રૂલ્સ ચેન્જીસ, અને એ બધાની વાતો કરશું. અને જોઈએ આપણે એમાંથી શું ઇન્ફોર્મેશન, શું શીખવાનું છે. સો આઈ હોપ કે આ પોડકાસ્ટ બહુ ઇન્ફોર્મેશન વાળી હોય તમારા માટે. અને આઈ હોપ કે કરંટ જે સિચ્યુએશન ચાલી રહી છે કેનેડા, યુએસ, ઇન્ડિયામાં ઇમિગ્રન્ટ્સ અને ઇમિગ્રેશન ને બધાને લઈને, તો આ પોડકાસ્ટ દ્વારા થોડો આઈડિયા આવે. અને લેટ્સ ગો. વેલકમ ટુ ધ પોડકાસ્ટ. Thank you. Thank you for having me. નો પ્રોબ્લેમ. કેવું રહ્યો વિન્ટર? વિન્ટર ડ્રાય છે. તો એઝ લાઈક ન્યૂઝ સાંભળ્યા હતા એવી રીતે જ લાઈક બહુ ડ્રાય છે. લાઈક બધું પહેરીને નીકળવું પડે લાઈક કોસ્ટ્યુમ, તો તમે લાઈક સર્વાઈવ કરી શકો. અને પર્સનલી મને લાઈક ઇન્ડિયામાં બી ઠંડી વધારે લાગતી હતી. તો અહીંયા તો મારે લાઈક ઓલમોસ્ટ 2 લેયરમાં તો ફરવું જ પડે. મારે હજી ઓલમોસ્ટ 10-11 વર્ષ જેવા થઈ ગયા અહીંયા આગળ રહે, ઓલમોસ્ટ 11 યર્સ ઉપર. હજી બી સ્ટીલ હાલની તારીખમાં બી મારે એવું થાય કે આમ યુઝ ટુ નથી થતું ઠંડી સાથે. આમ ગરમી, સમર આવે, સમર પતી જાય, બોડી એકદમ આમ રિલેક્સ હોય, મસ્ત આમ બોડી ગરમ વ્યવસ્થિત થઈ ગયું હોય. પછી જ્યારે બી ઠંડી આવે, ધીમે ધીમે ઇવેન્ચ્યુઅલી ઠંડી ચાલુ થાય. ડિસેમ્બર, જાન્યુઆરી આવે અને આમ એકદમ પીક ઉપર ઠંડી હોય અને પછી હાર્ડ થઈ જાય એમ કે ભાઈ એના માટે આમ ઇવન તો આટલા વર્ષથી રહું છું તો બી બોડીને સ્ટીલ યુઝ ટુ નથી હોતું એમ. એટલે એવરી ટાઈમ મારે સ્ટીલ એટલી પ્રિપરેશન કરવી પડે જવા માટે બી. જનરલી કેવું હોય કે લોકોને અહીંયા આગળ થોડા યુઝ ટુ થઈ ગયા હોય એટલે કેવું કે થોડુંક બહાર ચાલી વાલી શકે, લોકો થોડા આમ તેમ જઈ શકે. પણ મારે આમ જ્યારથી કાર લીધી છે ત્યારથી કારમાં જ જવાનું ફિક્સ જ હોય કે ભાઈ ગાડી ઠંડી વિન્ટરનું હોય અને ગરાજનું એને ફેસિલિટી મળી ગઈ જ્યારથી ઘરને થઈ ગયું છે ત્યારથી, તો પછી ફિક્સ જ હોય કે ભાઈ મારે ગાડીમાં જ જવાનું, ગાડી પર નીકળવાનું અને ફૂલ શૂઝ બૂઝ ઘરેથી પહેરીને આમ ફૂલ ટુ વ્યવસ્થિત. ઠંડીથી યુઝ ટુ થવાતું જ નથી હજી. એટલે આઈ થિંક એ એવરી યર આવે, એવરી યર જાય, એ વસ્તુ થતી રહેવાની. રાઈટ? બરાબર છે. એટલે લાઈક ફર્સ્ટ વિન્ટર હતો તો એની મેં પ્રિપેરેશન તો મેં પહેલેથી સ્ટાર્ટ કરી રાખી હતી. લાઈક મેં સપ્ટેમ્બરથી જ મેં વિન્ટર શૂઝ લઈ લીધા હતા. વિન્ટર શૂઝ ને. અને તું અહીંયા કયા ઇન્ટેકમાં આવ્યો હતો? હું સપ્ટેમ્બર ઇન્ટેકમાં. સપ્ટેમ્બર ઇન્ટેકમાં, રાઈટ? સપ્ટેમ્બરમાં ગરમી વ્યવસ્થિત હોય સપ્ટેમ્બર ઓક્ટોબરમાં? હા, લાઈક ત્યારે પ્રોપર સારું હતું. લાઈક એન્વાયરમેન્ટ બહુ સારું હતું, વેધર બહુ પર્સનલી સારું હતું. બહાર ફરી શકો, લાઈક ગ્રીનરી જોવા મળે અને લાઈક બહાર રહેવાની વધારે મજા આવતી હતી. અને વિન્ટરમાં ટોટલી ઓપોઝિટ છે. તમે ઘરથી બહાર નીકળવાની તમારી હિંમત ના થાય કેમ કે ઠંડી જેટલી હોય. અને જેમ તમે કીધું કે લાઈક પ્રિપેરેશન કરવી પડે, 2-3 લેયર ચડાવવા પડે, પ્લસ વિન્ટર શૂઝ, વિન્ટર જેકેટ. અને સમર બી એનું કેવું હોય કે સમર બી એનું આમ સમર બી ડ્રાય હોય એટલે પછી કેવું કે તમે આમ અહીંયા આગળ ગરમી વાગે પણ એટલે તમારે આમ ઓલ ધ ટાઈમ બોડીને એવું ગરમ સ્કિન હોય, કેર અને બધી લાઈક એની વધારે લાઈક રાખવું પડે. હા, અહીંયા આગળ તમારે આમ ઇન્ડિયાના જેવું કેવું કે લૂ વાય અને પવન વાતો હોય, તબિયત બગડે આમ તેમ. અહીંયા આગળ કેવું કે ગરમી હોય, 27-28 ડિગ્રીઝ હાઈએસ્ટ જતું હોય સેલ્સિયસ, 30-32 બી પહોંચે, 35 સુધી બી જાય. પણ કેવું કે એ વખતે તમારે મેક શ્યોર કરવાનું કે ભાઈ આમ તબિયત નથી બગડતી એમાંથી, પણ યુઝ્યુઅલી કેવું થાય કે આમ સ્કિન કેર તો કરવી જ પડે. સ્કિન કેર સાથે સાથે તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ તમે આમ બહાર જતા હો તો પછી તમારે આમ ઇવન શોર્ટ્સ ને એ બધું બી તમે પહેરતા હો ને આમ તેમ તો પછી એનો વાંધો નથી આવતો ટેન વેન ના તેનો. બટ તમારે એવું કે ગરમીની અંદર આમ સૂકી ગરમી લાગતી હોય એમ એટલે તમે બીચ ઉપર આમ તેમ જાઓ તો તમને ગરમી વાગે. ઓકે. તો પછી આમ પરસેવો ને તે થાય પણ હ્યુમિડિટી બહુ વધારે હોય એટલે ગરમીમાં એ વસ્તુ હોય. ઇન્ડિયા કરતા ડિફરન્સ ફીલ થયો હશે ગરમીમાં? યસ, લાઈક ઇન્ડિયા તો વધારે લાઈક ગરમી તો, અને લાઈક જેમ લાઈક ટેમ્પરેચર વધી રહ્યું છે, નોટ ઓનલી ઇન્ડિયા પણ લાઈક ગ્લોબલી બી ટેમ્પરેચર વધી રહ્યું છે. તો જેમ ધીમે ધીમે ગરમી તો વધશે. હું એક્સપેક્ટ કરું છું કે અહીંયા બી લાઈક તમે જેમ કહો છો કે રેકોર્ડ 28-30 છે, તો ઇન ફ્યુચર મેં 2-3 વર્ષમાં લાઈક 1-2 ડિગ્રીનો તો જમ્પ આવશે જ લાઈક વિન્ટર સમરમાં. મને એવું લાગે છે કે સમર કરતા બી હા, બીકોઝ લાસ્ટ યર ગયા વર્ષે એવું થયું હતું કે
સમર જેવું આમ વિન્ટર જેવું હતું નહીં. લાસ્ટ છેલ્લા 2-3 વર્ષથી ખાસા વર્ષોથી 2-3-4 વર્ષથી એવું ચાલી રહ્યું છે. અને આઈ થિંક ખાસા વ્યુઅર્સને બી એગ્રી કરશે જે આટલામાં રહેતા હોય ને કે ખાસા વર્ષથી ઠંડી એવી પડી નથી જોરદારવાળી જેવી પડતી હોય છે યુઝ્યુઅલી. અને આ વખતે બહુ સારી એવી ઠંડી પડી છે એમ. તો ગ્લોબલ વોર્મિંગમાં ગરમી તો વધારે પડશે આઈ થિંક, પણ ઠંડી વખતે ઠંડી બી આવી ઓડ પડતી રહેશે કે ભાઈ સ્ટોર્મ્સ આવતા રહે અને પછી તમારે આમ ઠંડી ઇવન ઓર આમ ગમે ત્યારે બી રાત્રે સ્નો બી પડી જાય, કારણ કે હમણાં બી સ્નો ને એવું થયું હતું, રાઈટ? યપ કે સ્નોમાં ગમે ત્યારે બી આમ ઠેકાણા ના હોય. તો આઈ થિંક ગ્લોબલ વોર્મિંગમાં ગરમીના કારણે ગરમી બી થતી રહેશે. લાઈક ઇન અને શોર્ટ વેધર અનઇવન થઈ જશે, લાઈક હા. ઓર્ગેનાઇઝ નહીં હોય કે પહેલા જેવું નહીં કે લાઈક ઇન્ડિયાની વાત હા. કરું તો 3 મહિના કે 4 મહિનાની સાયકલ હોય, મોન્સૂન, વિન્ટર, સમર. તો એવી રીતે લાઈક અનઇવન થઈ ગયું છે. હજી બી થઈ ગયું છે, ઓલરેડી થવાનું ચાલુ થઈ ગયું છે. હા, લાઈક ઓલમોસ્ટ 8 મહિના જેવું ગરમી જેવું જ લાગે છે ત્યાં ઇન્ડિયામાં. રીલી? હા, રીલી. લાઈક તમે લાઈક ઓકે તમારે લાઈક કન્ટિન્યુઅસલી ફેન કે એસી જોઈએ જ્યારે બી તમે ઘરમાં આવો ત્યારે. અને બહાર ટ્રાફિક અને લાઈક શું કહેવાય રોડ બી એટલા આમ તપેલા હોય તો લાઈક તમે ટ્રાવેલ કરવાની બી મજા ના આવે. પોલ્યુશનમાં ને આમાં પોલ્યુશનમાં હા એ પ્લસ તો છે. એ તો છે. એ પ્રોબ્લેમ હજી બી છે, બીકોઝ આઈ ફીલ લાઈક કે ક્લીનલીનેસ થોડી વધી ગઈ છે. ક્લીનલીનેસ ને બધું ખાસો ડિફરન્સ છે. ક્લીનીનેસ વધી ગઈ છે ફોર શ્યોર. હા. બટ બીકોઝ ઓફ આરસીસી ને એ બધું છે તો એક વાર લાઈક ટેમ્પરેચર કેચઅપ કરી લે આરસીસી તો પછી એને લાઈક છોડતા રિલીઝ કરતા વાર લાગે. તો જ્યાં સુધી રિલીઝ થતું રહે તો ત્યાં સુધી લાઈક તમને લૂ, જેમ તમે કીધું કે લૂ ને પવન આવતો હોય હા. તો એ થોડુંક સરાઉન્ડિંગ જે તમે સ્પેશિયલી જ્યારે તમે ટ્રાવેલ કરતા હોય ને ત્યારે એ સરાઉન્ડિંગનું જે ટેમ્પરેચર હોય એ બી વધી ગયું હોય તો તમને મજા બી ના આવે. તારું માઇક ખાલી એડજસ્ટ કરી દે, બીકોઝ નીચેની સાઈડ પડી ગયું છે, ખાલી આમ ઊંચું કરી દે. વાંધો નહીં. હા. હા. હા, કાં તો પછી બી સાઈડ બી લગાવે તો બી વાંધો નહીં. થોડું અંદર નાખી દે તો બી. ઓકે, ટેકનિકલ ઇશ્યુઝ, બટ ઠંડી હ્યુમિડિટી ઇન્ડિયામાં એટલી હોય અહીંયાના જે રીતના હોય આમ ભેજી ને એવું લાગતું હોય ઘરમાં ને ભેજવાળું એવું? મારા હિસાબથી જ્યારે મોન્સૂન એન્ડ થતો હોય ત્યારે લાઈક ઠંડી હજી જસ્ટ સ્ટાર્ટ થતી હોય કા લાઈક બિટવીન મોન્સૂન ઇન સીઝન ત્યારે થોડું ઘણી ભેજ લાગે, બાકી એસ જ કોઈ ભેજવાળું લાઈક વેધર મેં આજ સુધી તો એક્સપિરિયન્સ નથી કર્યું. ઇન્ડિયામાં મોન્સૂન ને આમ એવી હજી એવું જ પડે છે, વરસાદ ને એ બી. હા, લાઈક વરસાદનું જેમ લાઈક કોઈ લાઈક વેધર ફોરકાસ્ટ ને એવું કંઈ પ્રોપર નહીં હોતું ત્યાં, ગમે ત્યારે વરસાદ પડી જાય સિઝનમાં. બટ હા, લાઈક કોઈ પ્રિડિક્શન ના આપી શકે કે આ મતલબ આઈડિયલી તો એવું હોય છે કે જૂન મહિનાથી લઈને લાઈક સપ્ટેમ્બર સુધી મોન્સૂનનો સિઝન છે. બટ ક્યારેક મેં એક વખત એક્સપિરિયન્સ કર્યું હતું, દિવાળીમાં લાઈક અમે લોકો ફટાકડા ફોડતા હતા ને ત્યારે વરસાદ થતો હતો. ધ રીઝન આઈ આસ્ક, અત્યારે વેધરની એની વાતો કરું છું યુઝ્યુઅલી, અત્યારે હાલ ઇટ્સ નોટ સ્મોલ ટોક ઓર એનીથિંગ. ખાસા એટલે કોન્વર્ઝેશન વાત કરવાની ચાલુ નથી એમ એવી રીતના કરી રહ્યો. મારે એ છે કે ખાસા ટાઈમથી હું ઇન્ડિયાનું વેધરને ફોલો નથી કરતો અને મને મારા મગજમાંથી બી હજી બી એ જ હતું કે ભાઈ જે મેં ઇન્ડિયામાં આમ હું આવ્યો તો 8-10 વર્ષ પહેલા જોયું હતું કે આમ ત્રણ સિઝન્સ હોય તો સિઝન પ્રમાણે સિઝન એ ચેન્જ થતી રહે અને એની રીતના ઠંડી હોય તો ઠંડી પડે અને પછી ગરમી, પછી મોન્સૂન એમ. જો અહીંયા આટલું ચેન્જ થતું હોય તો પછી ઓબ્વિયસલી ત્યાં બી ચેન્જ થતો તો હોય જ એમ. અત્યારે બી લાઈક ગઈકાલે જ મારા પેરેન્ટ્સ જોડે વાત થઈ તો લાઈક ટેમ્પરેચર ઓલમોસ્ટ 35 સુધી પહોંચી ગયું. તો સમરમાં તો એક્સપેક્ટ કરું જ છું કે લાઈક ઓલમોસ્ટ 50+ થઈ જશે. તો અત્યારે સિઝન છે કઈ ઇન્ડિયામાં? ફેબ્રુઆરી છે તો કહી શકીએ કે સમર સ્ટાર્ટ થઈ રહ્યો છે. લાઈક સ્ટાર્ટિંગથી 35 ને એવી રીતના પહોંચવા માંડ્યું છે એમ. ઓકે, યાર, તો એ અસર તો થવાની. તો એ અસર થવાની છે. ઓટવામાં અહીંયા આગળ કઈ કઈ જગ્યાએ વિન્ટરમાં ઓર ઇવન સમરમાં ફરવાનું વિન્ટરમાં ગમ્યું હતું કે સમરમાં ગમ્યું હતું? સમરમાં ગમ્યું. ઓફકોર્સ. વધારે સમરમાં ફર્યા હતા? વધારે સમરમાં ફર્યા હતા અને મોસ્ટલી પાર્ક સાઈડ જતા હતા કે લાઈક કોઈ સ્પોટ હોય, લાઈક લુકઆઉટ હોય તો એ બધામાં લાઈક ફરવાની વધારે મજા આવે. ગ્રીનરી હોય તો તમને વધારે મજા આવે, લેન્ડસ્કેપ જોવા મળે બ્યુટીફુલ. અને વિન્ટરની વાત કરો તો વિન્ટરમાં બી અહીંયા પીપલ તો અહીંયા એન્જોય કરતા જ હોય છે, રાઈટ? વિન્ટર એક્ટિવિટીઝ છે ડિફરન્ટ, સ્કીઇંગ થઈ ગયું, સ્કેટિંગ થઈ ગયું. કરી હતી કોઈ બી એક્ટિવિટી અત્યાર સુધી મેં નથી કરી, બટ સ્કેટિંગ હું પર્સનલી કહું તો મને સ્કેટિંગ બિલકુલ નહીં આવડતી. આ ટ્રાય કરવા જઈશ
આઈસ સ્કેટિંગ કે સ્કેટિંગ? કોઈ બી સ્કેટિંગ લાઈક ઓલમોસ્ટ સેમ જ છે, રાઈટ? પ્રીટી મચ સેમ બટ ડિફરન્ટ છે. ડિફરન્ટ છે, હા. યસ. તો સ્કેટિંગ મને નથી આવડતી, તો શીખવાનું શીખવાનું, એમાં તો યસ. કશું એવું નથી હોતું. અને આઈ એમ ક્યુરિયસ બીકોઝ એ હજી ઇન્ડિયાથી રિસેન્ટલી કેટલો ટાઈમ થયો? 8 મહિના થયા. 8 મહિના જેવા થયા છે. સો ઓલમોસ્ટ હજી અંડર અ યર હજી થયું છે એમ. સો એટલા માટે મને ક્યુરિયોસિટી એટલા માટે હોય કે ઇન્ડિયાના અને અહીંયાના ડિફરન્સીસ આપણે મોસ્ટલી એની બી ખાસી બધી વાત કરશું આગળ, કે ઇન્ડિયા ને અહીંયા આગળમાં જે હોય ડિફરન્સ શું ફીલ થાય છે, રાઈટ? તો આઈ નો કે તું સારું એવું ત્યાં ભણીને આ બી કર્યું છે તે, અને અહીંયા આગળ બી તું રિસર્ચ ને કરીને આવ્યો છે ઓલરેડી, અને કાઇન્ડ ઓફ નવી જનરેશન જો બી કહું તો એવું બી ચાલે. તમે લોકો નેક્સ્ટ, અમે લોકો ઓલરેડી હવે ભણીને પછી અહીંયા આગળ ઓલરેડી સેટલ થોડું થવાનું એ સાઈડ પહોંચ્યા છીએ, તમે લોકો હજી હવે સેટલ થવાના ઓન ધ વે એવી છો ન્યૂ જેન. તો એની થોડી કમ્પેરિઝન ટોક કરશું કે અમારા વખતે જનરલી કેવું હતું, શું હતું સિસ્ટમ્સ, એટલીસ્ટ મેં શું ગો થ્રુ કરી છે, અને આ વખતે કેવી સિસ્ટમ્સ ચેન્જ થઈ ગઈ છે. આઈ ફીલ લાઈક કે ખાસી બધી વસ્તુઓ ચેન્જ થઈ ગઈ છે આ ટાઈમની અંદર, અને ખાસી વસ્તુઓ રિસેન્ટલી ચેન્જ થઈ છે. ઇવન લાસ્ટ યરમાં, લાસ્ટ લાસ્ટ મંથ્સમાં તો ડ્રાસ્ટિકલી. હા, લાઈક હું જ્યારે લાઈક મારી ફાઇલ પ્રિપેરેશન ને એ બધું સ્ટાર્ટ કરતો હતો, તો એ ટાઈમથી લઈને લાઈક અત્યાર સુધી, અને આઈ ગેસ ઇન ફ્યુચર બી એ ચેન્જ થતું રહેશે ધીમે ધીમે. તો હા, ઘણા બધા ચેન્જીસ થઈ ગયા છે, લાઈક બહુ જ. રૂલ્સ રેગ્યુલેશન્સ, અને ઇવન નોટ જસ્ટ કે સ્ટુડન્ટ લાઈફમાં કે એવી રીતના ચેન્જીસ, આમ ઇમિગ્રેશન, વર્ક વાઇઝ, વર્ક વિઝાઝ, આમ ખાસી બધી વસ્તુઓ સ્ટુડન્ટ લાઈફ વાઇઝ, પીઆર પછી, ઇવન ના પીઆર પહેલા આઈ થિંક, રાઈટ, PR વર્ક પહેલા, વખતે યસ. ને એવી રીતના. તો રૂલ્સ રેગ્યુલેશન્સમાં ચેન્જીસ, ખાસી બધી વસ્તુઓ જોગ્રાફિકલી ચાલી રહી છે. સો યુએસ, કેનેડામાં, અને સ્ટુડન્ટ લાઈફ બંને જગ્યાએ ઓફકોર્સ બંને જગ્યાએ ટચ થતી હોય અને બંને જગ્યાએ અસર થાય એની, રાઈટ? તો એની બધી આપણે થોડી ચર્ચા ટોકના કરતે કરશું. કોલેજ લાઈફમાં આવી રીતના તો અત્યારે આઈ નો રિસેન્ટલી કોલેજીસમાં ખાસા કોર્સીસને બંધ કરી નાખ્યા છે, રાઈટ? તો ઇઝ ઇટ ધ કેસ? એમાં તમારી કોલેજમાં કેવી રીતના અસર થઈ છે? યા, અમારા કોલેજમાં બી લાઈક ઓલમોસ્ટ 37 પ્રોગ્રામ ક્લોઝ થયા છે. અને એ લાઈક સારું એવું, એ જે પ્રોગ્રામ છે એ સારા એવા રેવન્યુ જનરેટ કરતા હતા કોલેજ માટે. તો એવા પ્રોગ્રામ્સ બંધ થયા છે કે જેમાં લાઈક એનરોલમેન્ટ ઓછા થઈ ગયા છે, લાઈક ઓલમોસ્ટ જેમ કે 100% થી ડાઉન થઈને લાઈક 90% કટ થયું છે. તો જે પેલા લાઈક 100 એડમિશન હતા એ હવે લાઈક ડાઉન થઈને 10 એડમિશન જેવું જ થઈ ગયું છે. તો એના લીધે લાઈક કોલેજોસને બહુ મોટો ફટકો પડ્યો છે, રાઈટ, રેવન્યુ વાઇઝ. હા. અને મેઇન રીઝન અગેન લાઈક ચેન્જ ઇન ઇમિગ્રેશન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. હા, આઈ થિંક મેં જોયું હતું કે આ લોકોએ જે હમણાં રિસેન્ટલી ગવર્મેન્ટ કોલેજીસને એવું કહી રહ્યા છે એ લોકો કે અમે લોકો અમે લોકો રેકમેન્ડ કરીએ છીએ કે તમે લોકો હવે સ્ટુડન્ટ્સ ખાલી ઇન્ડિયામાંથી ના જોશો. સો કેનેડિયન ગવર્મેન્ટ હવે કેનેડિયન કોલેજીસને રેકમેન્ડ કરે છે કે ભાઈ તમે લોકો બીજી બધી કન્ટ્રીઝમાંથી બી સ્ટુડન્ટ્સને જુઓ, બીજે બધેથી બી બીજા બધા બી કોર્सेस સ્પેસિફિક કે જ્યાંથી બી આવતા હોય. આઈ ફીલ લાઈક એનું બિગર પિક્ચર એ છે કે ખાસા બધી ફિલ્ડ્સ એવી છે. હા, ડાયવર્સિટીમાં વધારે ડાયવર્સિટીમાં બધું. વધારે બી છે, અને એના કરતાં બી કેવું કે ખાસી બધી ફિલ્ડ્સ એવી છે કે જેનું ટેલેન્ટ અને એ કેનેડાની અંદર આવી રહ્યું છે, એની રિક્વાયરમેન્ટ્સ છે. ઇન્ડિયાની અંદર કેવું છે કે અમુક આઈ થિંક મારા ખ્યાલથી મારો ઓપિનિયન છે ઓફકોર્સ, અને આમાં કોઈ બી વાત થાય તો અમારો ખાલી ઓપિનિયન છે આ તો આ પોડકાસ્ટની અંદર. પણ રૂલ્સ રેગ્યુલેશન્સને જે ચેન્જીસ જે થઈ રહ્યા છે ને, મારા મતે કે એ આ લોકો સ્ટુડન્ટ્સમાં એ લોકો એવું કીધું છે કે ભાઈ અમે લોકો લાવીશું સ્ટુડન્ટ્સને, અને એ લોકોને અહીંયા આગળ અલગ અલગ જગ્યાથી પ્રિફર કરશું. તો કારણ કે અમુક સ્પેસિફિક ફિલ્ડ્સમાં ઇન્ડિયામાં સ્પેસિફિક લોકો અને ફિલ્ડ સ્પેસિફિક થઈ ગઈ છે, એમ કે ઇન્ડિયાથી સ્ટુડન્ટ્સ આવશે તો અમુક સર્ટેન કોર્सेस સર્ટેન સ્પેસિફિક ફિલ્ડ્સ માટેના એવી રીતના આવશે. હવે લોકોને પ્રિફર એ કરે છે કે બીજી બધી જગ્યાથી, બીજી બધી કન્ટ્રીઝમાંથી બી લોકો સ્ટુડન્ટ્સને એપ્લાય કરે, તો બીજા બધા ટાઈપના ટેલેન્ટ્સને એ બી
કન્ટ્રીમાં આવે. કન્ટ્રીમાં આવે. પણ એટલે કોર્સીસ બંધ કરવાનું મને લોજિક ખબર ના પડી. તો લાઈક મેઇન રીઝન એવો છે કે ઇન જનરલ વાત કરું તો લોકો લાઈક સ્પેશિયલી સ્ટુડન્ટ્સ ફ્રોમ લાઈક ઇન્ડિયાથી હું વાત કરું છું 3-4 વર્ષ પહેલાં, તો ત્યારે કેવું હતું કે મોસ્ટલી સ્ટુડન્ટ બેચલર્સ કરતા હોય, પછી જોડે જોડે આઇએલ્સની પ્રિપેરેશન સ્ટાર્ટ કરતા હોય, અને એ લોકોનો લાઈક એન્ડ ગોલ ફિક્સ હોય કે ઓકે કેનેડામાં જઈને લાઈક ત્યાં આગળ ભણવું છે. તો ત્યાં જઈને લાઈક કોઈ બી કોર્સ લઈ લેતા હતા, લાઈક 1+1, અને એમાં જઈને મેઇન રીઝન એ હતો કે એમના જઈને પછી કોઈ બી 2 વર્ષનો કોર્સ કરી લે તો એના પછી તમને વર્ક પરમિટ મળી જાય 1 થી 3 વર્ષની. હવે રિસેન્ટલી જે ચેન્જ કર્યું છે એમાં લાઈક કેનેડિયન ગવર્મેન્ટે એવું કર્યું છે, સ્પેસિફિક ફિલ્ડ આપી દીધી છે કે પર્ટિક્યુલર 5 થી 6 ફિલ્ડ છે, એની અંદર જે બી કોર્સ બેસતા હોય, જે અલાઇન થતા હોય, એમને જ તમને વર્ક પરમિટ મળશે. તો મેઇન રીઝન એવો થયો કે ઇન્ડિયાથી કે ઇન્ટરનેશનલી લાઈક વર્લ્ડ વાઇડ જે બી સ્ટુડન્ટ આવતા હતા, તો એ લોકો એવું તો નહીં કે લાઈક તમે ઓકે 19,000 20,000 ફી પે કરો છો તમે, અને પછી એ કોર્સ કર્યા પછી તમને વર્ક પરમિટ ના મળે. તો પછી ત્યારે જઈને એવો ચૂઝ કરે છે કે જે વર્ક પરમિટ માટે એલિજિબલ છે. તો અમુક જે પ્રોગ્રામ જે એલિજિબલ નથી, ફોર એક્ઝામ્પલ મારો કોર્સ રેગ્યુલેટરી અફેર્સ, લાઈક Right. હું બી ફર્સ્ટ સેમેસ્ટર, મારું ઓલમોસ્ટ લાઈક ફર્સ્ટ સેમેસ્ટરના 2 મહિના થઈ ગયા હતા, અને નવેમ્બર્સમાં આ રૂલ આવ્યો કે આ પર્ટિક્યુલર ફિલ્ડવાળાને જ, જે બી સ્ટુડન્ટ આ પર્ટિક્યુલર ફિલ્ડમાં હશે એમને જ વર્ક પરમિટ મળશે. અને એમાં બી લાઈક એટ અ ટાઈમ એ લોકોએ કંઈક 910 કે 15 જેટલા કોર્સની લિસ્ટ બહાર પાડી હતી. અને એ તમે લાઈક ગૂગલ પર બી લખશો લાઈક PGWP એલિજિબલ કોર્સ ઇન કેનેડા, તો એ તમને લાઈક ઇઝીલી IRCCની વેબસાઇટમાંથી મળી જશે. તો એમાં બી મેં સર્ચ કર્યું કે બિકોઝ હું એ પ્રોગ્રામમાં હજી ભણી રહ્યો છું, રેગ્યુલેટરી અફેર્સ આલ્ગોન્ક્વિન કોલેજમાં 1 યર ઓન્ટારિયો સર્ટિફિકેટ પ્રોગ્રામ છે. તો એ નહોતો. પ્લસ મારો ફ્રેન્ડ જે ઓશવા ધરમ કોલેજમાં છે, ફાર્માસ્યુટિકલ સાયન્સ, તો એ કોર્સ બી નથી. એવા નંબર ઓફ કોર્સ નથી કે જે PGWP એલિજિબલ. તો હવે લાઈક ઇન ફ્યુચર, જ્યારે જેમ કે આ મે ઇન્ટેક છે કે સપ્ટેમ્બર ઇન્ટેક છે, એમાં બી સ્ટુડન્ટ્સ જે આવતા હશે એ લોકોએ આ પ્રોગ્રામ નહીં લીધા હોય, એ લોકોએ એ પ્રોગ્રામમાં એનરોલ કર્યા હશે કે જે એ પ્રોગ્રામ કર્યા પછી એમને PGWP મળે. અને ધેટ્સ ધ રીઝન કે આ બધા સર્ટેન એવા પ્રોગ્રામ્સ હતા, લાઈક મેં એવા બી ન્યૂઝ સાંભળ્યા છે કે કોલેજો બંધ થઈ જાય છે, પ્રોગ્રામ નહીં, કોલેજો બી કટ્સ. એનું બી વાત કરશું. એનું મારા પાસે થોડું મેં રિસર્ચ કર્યું હતું, તો એનું બી રીઝન અને મારા પાસે છે વાત કરવા માટે. બટ PGWP જે વર્ક પરમિટનું જે આ લોકો કોલેજીસ જે મોકલે છે, રાઈટ, તો એમાં એલિજિબિલિટી ચેક કરે તો તારે ઇન્ડિયાથી જે તું ભણીને આવ્યો હતો, તો એના રિલેટેડ આ કોર્સ નથી તે જે લીધો હતો? હા, આ લાઈક મેં બેચલર્સ ઓફ ફાર્મસી કર્યું હતું રાઈટ. ઇન્ડિયામાં. તો મારે એક સબ્જેક્ટ હતો રેગ્યુલેટરી અફેર્સ 7th સેમેસ્ટરમાં. એક્ઝેક્ટલી. તો આ જ પ્રોગ્રામ છે. હા. તો ઇટ ઇઝ રિલેટેડ ટુ માય લાઈક ફિલ્ડ ઓફ સ્ટડી, રાઈટ. હમ. તો એ પ્રોગ્રામ છે, બટ અહીંયા એ આ પ્રોગ્રામને કઈ રીતે કન્સિડર કરે છે? અચ્છા, પણ પ્રોગ્રામ એઝ અ હોલ એલિજિબલ નથી વર્ક હોલ પરમિટ. યપ. એટલે આખો પ્રોગ્રામ જ જે છે હમ. ઓલ ઓવર કેનેડામાં, ભલે બીજે બી કોર્सेसમાં, બીજી કોલેજીસમાં બીજા નામથી બી હશે, બીજા નામથી સેમ, બી હશે, પણ એ સેમ બધા જ નામથી બંધ હોય કરના, છે. હા, પણ બધા સેમ નામથી બી હશે, તો એ યપ, બધા ઓલરેડી ઓવરઓલ લોકોએ બંધ જ કરી બંધ જ નાખ્યું છે. કર્યા છે. લાઈક હા. લાઈક જેમ કે અમે લોકો ઓલરેડી આ કોર્સમાં છીએ, તો હમ. અમે એલિજિબલ છીએ PGWP માટે. કારણ કે તમે લોકો રૂલ ફોલો ના પહેલામાં પહેલામાં આવી ગયા હતા, આવી ગયા અને હતા. પ્લસ હા. આ કન્સિડર કરે છે એઝ અ સ્ટેમ, એટલે કે લાઈક સાયન્સ સ્ટ્રીમની લાઈક એક ફિલ્ડ છે. હમ. એ આપણે જેમ કે 5-6 ફિલ્ડની મેં વાત કરી હતી, જેમાં હેલ્થ કેર આવી ગયું છે, પછી ટ્રેડ છે, કન્સ્ટ્રક્શન છે, આ બધી અમુક ફિલ્ડ જ કરી છે, IT છે. તો એ ફિલ્ડ પ્રમાણે સ્ટેમ ઇઝ અ લાઈક એક પર્ટિક્યુલર ફિલ્ડ છે, એમાં આ કોર્સને એડ કર્યો છે. અચ્છા. તો સ્ટેમ ફિલ્ડના વિશે થોડું વધારે કહેતો. સ્ટેમ ફિલ્ડની વાત કરું તો સાયન્સ રિલેટેડ જે બી ફિલ્ડ હોય, Right. બાયોટેકનોલોજી થઈ ગયું, કે Right. પછી મેડિસિન થઈ ગયું, હમ. કે જે બી લાઈક રિલેટેડ ટુ સાયન્સ ફિલ્ડ હોય, કોઈ રિસર્ચમાં જતા હોય, 1 યર પ્રોગ્રામ હોય, તો એવા બધા જ ઓલ ઓવર રિલેટેડ ટુ સાયન્સ, જે સાયન્સના સરાઉન્ડિંગ હોય, એ બધા પ્રોગ્રામ સાયન્સ સ્ટેમ સ્ટ્રીમમાં આવે છે. રાઈટ. ઓકે. હા, તો ઓકે. હા, અને કોલેજીસ, રાઈટ, તો ધીસ ઇઝ
અમે લોકોએ કોર્સીસની વાત કરી કે કોર્સીસ અને સારા બંધ થઈ ગયા છે, રાઈટ. તો ધીસ ઇઝ એ લોકોના રીઝન્સ છે, એ લોકોને પોસ્ટ ગ્રેજ્યુએટ, અને એ લોકો પ્રિફર બી એ કરી રહ્યા છે કે એઝ મચ એઝ કેનેડિયન સ્ટુડન્ટ્સ કે અહીંયાના જે લોકો હોય નેટિવ અહીંયાના લોકો જે રહેનારા હોય એ લોકોને પ્રિફર કરે છે, એ લોકોને કે ભાઈ તમે લોકો એમના માટે થોડા રૂલ્સ ને કે ભાઈ સિટીઝન્સ તમે ના હો, આઈ થિંક એવું કરી રહ્યા છે લોકો, લાઈક થોડા રૂલ્સ પ્રાયોરિટી પ્રાયોરિટી કહી કરવાનો ટ્રાય શકીએ. કરે છે, બીકોઝ આઈ થિંક આઈ ગેસ યુએસમાં બી એટલા બધા ચેન્જીસ થઈ રહ્યા છે, યુએસ કેનેડાના રિલેશન્સ, તો આઈ ગેસ ઇકોનોમી એઝ અ હોલ અને કેનેડિયન ઇકોનોમીમાં તો ઓલરેડી થોડો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે જ, વિચ ઇઝ આઈ થિંક નોર્થ અમેરિકામાં એઝ અ હોલ ઇકોનોમીનો થોડો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, તો એના કારણે આ બધી અસર થાય છે, અને ગવર્મેન્ટ ચેન્જીસ અને બધું કેનેડામાં અત્યારે ચાલે છે, રાઈટ. તો હવે લોકોનો પ્રેફરન્સ ઇવન યુએસમાં બી ડિપોર્ટેશન ને બધું બી ચાલુ કરી નાખ્યું છે, સો ફિલ્ટર આઉટ પ્રોસેસ આઈ થિંક હવે સ્ટાર્ટ થઈ ગઈ છે ઓવરઓલ બધે, યુએસમાં ઇવન કેનેડામાં, સેમ થિંગ ઇવન ઇન્ડિયામાં બી એ લોકો કરી રહ્યા છે અત્યારે, કે ઇન્ડિયામાં બી એ લોકો બહુ પ્રિફર કરે છે બધી પ્રાયોરિટીઝ કે તમે સ્મોલ બિઝનેસીસ અને જે બધું ચાલતું હોય છે ને કે ઇન્ડિયામાં, કે તમે લોકો સ્ટાર્ટઅપ ટ્રાય કર્યો ચાલુ કર્યો કે આમ તેમ, તો બધું ઇન્ડિયા માટે ઇન્ડિયા ફર્સ્ટ, એ લોકોએ ડિજિટલ ઇન્ડિયા અને ઇન્ડિયા, રાઈટ, એ લોકોએ બી, તો આઈ થિંક કન્ટ્રીઝ બધી જગ્યાએ એ લોકો હવે થિંગ્સ આર ચેન્જિંગ, કે ડિજિટલાઇઝ બધું થઈ રહ્યું છે ને, તો જે યંગ જનરેશનને બધા પાસે હવે નોલેજ બધી વસ્તુઓનું ઓન હેન્ડ હોય છે, જે પહેલા એક્સેસિબિલિટી એટલી નથી, તો એના કારણે હવે વસ્તુ બધી બહુ રેપિડલી ચેન્જ થઈ રહી છે. પ્લસ યુએસમાં ગવર્મેન્ટના ચેન્જીસ થવાના, કે ભાઈ ખાસા ટાઈમથી જે આમ જૂનવાણી મગજના ને એવા જે બધા લોકો જે કહેવાતું હતું કે હતા આમ તેમ, તો એ બધા લોકો હવે પોલિટિક્સમાં નથી રહ્યા, હવે પોલિટિક્સમાં બધા બિઝનેસમેન એ લોકો આવી ગયા છે. બિઝનેસમેન, યસ. તો તમે જુઓ કે ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પની જે ટીમમાં ઇનોગ્રેશનમાં જેટલા બી લોકો આવ્યા હતા, ગમે કે ના ગમે એ માણસ કે ગવર્મેન્ટ લોકોને કે આપણાને કે એ મેટર નથી કરતું, તો મેટર એ કરે છે કે ભાઈ એ પ્રેસિડેન્ટ છે, અને એના ઇનોગ્રેશનમાં આ બધા લોકો આવ્યા હતા, તો એ લોકોના જે ઇનોગ્રેશન હતું ફોટો બી જોઈશ ને, તો એમાં બધા જ મોટા લોકો છે, બધા જ જે મોટા બિઝનેસમેન યુએસના અમેરિકાના છે, તો બેઝિકલી બિઝનેસમેન લોકો હવે એ લોકો મોટી ટેક કંપનીઝ વાળા, કારણ કે મોટા બેંક્સ વાળા, એ બધા લોકો હવે આઈ થિંક ગવર્મેન્ટમાં યુએસમાં એ લોકો હવે ટેક ઓવર કરીને, કારણ કે એ લોકોનું મેનેજમેન્ટ આઈ ગેસ ઓવરઓલ એઝ અ હોલ કન્ટ્રી ચલાવવાનું એ લોકોનું મેન્ટાલિટી એવી છે કે ભાઈ સારી રીતના ચલાવી શકશે, બેટર દેન જેના ચલાવી શકતા હતા એ લોકો ટેકનોલોજીનો યુઝ કરીને આમ તેમ. એ આખો સેપરેટ ટોપિક છે, આપણા લોકો સ્ટુડન્ટની એની વાત કરતા હતા, પણ મારો કહેવાનો મતલબ એ છે તો કે ભાઈ આ બધા ચેન્જીસના કારણે ઇમિગ્રેશનમાં ચેન્જીસ આવી રહ્યા છે, એના કારણે સ્ટુડન્ટ્સમાં, અને ખાસો બધો વાંક જે સ્ટુડન્ટ્સમાં એમાં બી ચેન્જીસમાં હોય ને, તો એ આઈ ફીલ લાઈક કે આપણો એઝ અ હોલ બી છે કમ્યુનિટીમાં, બીકોઝ એનું કારણ એ છે કે ખાસા બધા લોકો હવે અહીંયા મેં ન્યૂઝમાં એ બી જોયું હતું કે ભાઈ 20,000 કે 30,000 અમુક કોઈક લોકો બી અહીંયા આગળ આવ્યા હતા સ્ટુડન્ટ વિઝા લઈને, સ્ટુડન્ટમાં વિઝામાં નોંધાઈને, અને અહીંયા આગળ આવીને એ લોકો કોલેજીસમાં રજીસ્ટર નથી થયા, તો વિઝા એમને મળ્યા છે, એ લોકો આવ્યા છે, પણ લોકો રજીસ્ટર થયા જ નથી, રાઈટ. બધા એક જ જગ્યાએથી એક જ પ્લેસમાંથી. કેનેડિયન ગવર્મેન્ટ એવી રીતના ના જોવે કે આ ઇન્ડિયન્સ છે ને આવી રીતના આપણે લોકો ઇન્ડિયાથી હોઈએ એટલે આપણું ફોકસ આખું ઇન્ડિયા પર ને એવી રીતના હોય, પણ કેનેડિયન ગવર્મેન્ટનું ફોકસ ઇન્ડિયા પર ને એવી રીતના ના હોય, એ લોકોનું ફોકસ હોય કે ભાઈ અમારા અહીંયા ઇમિગ્રન્ટ્સ ઉપર ઓવરઓલ ઇમિગ્રન્ટ્સ બધા જે આવી રહ્યા છે, એ બધા ઇમિગ્રન્ટ્સમાંથી કઈ કઈ કમ્યુનિટીના લોકો આવી રહ્યા છે, કઈ કઈ કમ્યુનિટીના લોકો સારું કેનેડિયન કલ્ચરની અંદર, હા ભાઈ માન્યા કે નોર્થ અમેરિકામાં યુએસનું કલ્ચર અમેરિકાનું એટલું બધું હાઈ છે, કેનેડા થોડું ઢંકાઈ જાય છે એના અંદર, પણ એ સ્ટીલ ડિફરન્ટ સેપરેટ કન્ટ્રી છે, સોવરેન કન્ટ્રી છે કેનેડા, રાઈટ. અને લોકો આવે છે તો એ લોકોનું બી પોતાનું એક કલ્ચર છે કે જેમાં કમ્યુનિટીમાં લોકો અંદર મળવા જોઈએ, ભળવા જોઈએ, રાઈટ. એના માટે તમારે જે બેઝિક રિક્વાયરમેન્ટ છે કોઈની બી હોય, કોઈ પણ જગ્યાએ વર્લ્ડમાં તમે કોઈ બી કન્ટ્રીમાં હોય, રિગાર્ડલેસ ઓફ કે ભાઈ માણસ મહેનતું હોવો જોઈએ, કમ્યુનિટીમાં સપોર્ટ કરવો જોઈએ, રાઈટ, કમ્યુનિટી વ્યવસ્થિત કમાવવું જોઈએ, ટેક્સ ભરવો જોઈએ, સારો સિટીઝન હોવો જોઈએ, એ બધી વસ્તુ તમે કરતા હો તો એ લોકોને એ જોઈએ છે કે ભાઈ તમે આમની ગવર્મેન્ટ ઉપર વજન જેટલું જે કમ્યુનિટી ઓછું આપે એ લોકો એ રીતના એમના રૂલ્સ ચેન્જ કરવાના, રાઈટ. તો આમાં એ નથી કે ભાઈ ઇન્ડિયાને ટાર્ગેટ કરે છે કે આ ગવર્મેન્ટ છે કે તે ગવર્મેન્ટ છે, પણ તમે એઝ અ હોલ ઓવરઓલ જોવા જાઓ તો આ બધા પ્રોબ્લેમ્સ અહીંયા ચાલતા હોય છે. એટલે હા, લાઈક એના કારણે પછી સ્ટુડન્ટ્સ અને ઇમિગ્રન્ટ્સ ભોગવે, રાઈટ, ભોગવે છે, યસ. ભોગવવાનું પછી સ્ટુડન્ટ્સને એવી રીતના આવે.
એટલે એ છે લાઈક કોઈ સ્પેસિફિક કોમ્યુનિટી ઉપર ટાર્ગેટ નથી કરતા જેમ તમે કીધું. લાઈક જે બી સ્ટુડન્ટ્સ લાઈક અહીંયાના જે બી બેઝિક જે બી રૂલ્સ છે એ ફોલો કરે છે. અને જેમ તમે વાત કરી કે 20 થી 30,000 જે ડિપોર્ટેશન થયા છે લાઈક કેનેડામાં, જે ઓલરેડી લાઈક રજીસ્ટર થયા હોય કોલેજમાં. ના, ડિપોર્ટેશન નથી થયા, એ લોકો લાઈક રજીસ્ટર નથી થયા. હા, યા મતલબ એ લોકો લાઈક એવું સર્વેમાં આવ્યું છે કે લાઈક 20 થી 30,000 લોકો કે જે લાઈક કોલેજમાં એઝ અ સ્ટુડન્ટ એ નીકળ્યા હોય, એઝ અ સ્ટુડન્ટ એ એન્ટર થયા હોય કેનેડામાં, હા, બટ લાઈક ભણવાના એ ભણતા નથી અને લાઈક જોબ કે લાઈક બ્લેકમાં કે જોબ જેવી કરતા હોય છે. તો આ બધી વસ્તુ ઇમ્પેક્ટ કરે છે સ્ટુડન્ટ માટે. અને કેશ જોબની બી, રાઈટ, કેશ જોબની બી હાલ વાત કરી કેશ તો જોબ યસ, એનો લાઈક બી બહુ મોટો ઇમ્પેક્ટ છે. એ વસ્તુ લોકો બહુ નોર્મલાઇઝ થઈ ગઈ હતી. ઇનફેક્ટ યા હું એક સ્ટોરી શેર કરું. લાઈક મારો ફ્રેન્ડ છે કોલેજમાં, તો એના જસ્ટ બાજુમાં લાઈક એ કોઈ રેસ્ટોરન્ટમાં કામ કરે છે અને એના જસ્ટ બાજુમાં રેડ પડી હતી. કોઈ સર્ટેન કોમ્યુનિટીના લોકો હશે જે કેશમાં જોબ કરતા હોય છે, તો એ લોકોને બધાને પકડ્યા અને આઈ ગેસ લાઈક કોઈ બી જે બી નોર્મલ પ્રોસિજર જે બી ચાલતી હશે એકોર્ડિંગ ટુ રૂલ્સ, તો એ ભોગવતા હશે આઈ ગેસ. હા. તો આ એક વસ્તુ છે. અને પછી કોલેજમાં બી વાત થઈ કે ઓકે લાઈક રેડ પાડે છે, ઇમિગ્રેશન ઓફિસર આવે છે પર્ટિક્યુલર જગ્યા માટે, તમારું શેડ્યુલ ચેક કરે છે કે ઓકે આ સ્ટુડન્ટ છે કે કોઈ બી છે કે તમે પાર્ટ ટાઈમ કરો છો તો તમે કેટલા આર્સ કરો છો, ફૂલ ટાઈમ છે તો કોઈ ડાઉટ નથી, બટ પાર્ટ ટાઈમ છો અને સ્ટુડન્ટ છો તો તમારું શેડ્યુલ ચેક કરે, પ્લસ અપકમિંગ શેડ્યુલ બી ચેક કરે એ લોકો. તમારું ક્લોક ઇન ક્લોક આઉટ હોય એ તમારું સોફ્ટવેર બેઝ થતું હોય તો બી એ ચેક કરે. એવી નંબર ઓફ વસ્તુ ચેક કરે જ્યારે રેડ આવે. અને તમે લાઈક ઓકે લિમિટ્સની અંદર જો, એઝ અ સ્ટુડન્ટ તમે 24 કલાક કરી શકો છો વીકમાં, એની અંદર જો તો યુ આર ગુડ. રેડ પડે તો તમારે કોઈ ડરવાની જરૂર નથી, રાઈટ? તો આ તો બધી વસ્તુ છે. આ લોકોમાં જો અમુક વખતે અમુક લોકોના અવર્સ પ્લસ માઇનસ બી થઈ જતા હોય છે, રાઈટ. મારા પોતે થયા હતા. હું કેશ જોબ નતો કરતો, ટિમોટન્સમાં કેશ જોબ અલાઉ નતા કરતા એ લોકો એ વખતે. અને ઓલમોસ્ટ 8 વર્ષ પહેલા, 10 અગેન 11 વર્ષ પહેલાની વાત કરું છું. તો પણ એ વખતે અમુક વખતે 25 ને 30 કલાક આમ તેમ થઈ જતું હતું ને આમ તેમ, તો એ લોકો એ બધું ચેક કરે. પણ આઈ થિંક એ લોકો ડીપ ચેક કરીને પહેલા આવતા હશે, રાઈટ. હા, લાઈક વસ્તુ એવું છે કે ફોર એક્ઝામ્પલ લાઈક બ્રેક હોય, સ્ટુડન્ટ જ્યારે બ્રેક ઉપર હોય તો ત્યારે તમે લાઈક અનલિમિટેડ આર્ટ્સ કરી શકો તમે, લાઈક. અને આમ જેમ કે હું જેમ એન્ટર થયો અને લાઈક રિસન્ટલી બધા ચેન્જ થયા હતા, તો હું બધું જે બી વસ્તુ કરું એને પહેલાં હું લાઈક મારા આઈઈસીમાં પૂછી લઉં. કોલેજમાં એક યુનિયન હોય છે, ઇન્ટરનેશનલ એજ્યુકેશન સેન્ટર, આઈઈસી. અને એમાં જઈને તમે જે બી તમારા ઇમિગ્રેશન રિલેટેડ કન્સર્ન હોય એ તમે ત્યાં જઈને રાખો એની સામે, અને તમારું સોલ્યુશન આવે કે તમારે આ પર્ટિક્યુલર કેસ હોય તમારો, તો એમાં તમારે શું કરવું જોઈએ. મારા કેસની વાત કરું તો મારે 2 વીકનો બ્રેક હતો, રીડિંગ વેકેશન. તો એમાં મારું કન્સર્ન એ હતું કે હું લાઈક કેટલા નંબર ઓફ આર્સ જોબ કરી શકું. તો એમણે કીધું કે એઝ સૂન એઝ લાઈક તમારો જે બ્રેક હોય એ તમારા એકેડેમિક સેશનની ઇન્ક્લુડેડ હોય, રાઈટ, વચ્ચે આવતો હોય તો તમે લાઈક અનલિમિટેડ આર્સ કરી શકો. એમાં તમને કોઈ રોકવાનું નથી. તો એ વસ્તુ છે. પ્લસ જેમ તમે કીધું પ્લસ માઇનસ નંબર ઓફ આર્સની, તો મારા હિસાબથી વીકલી 24 જ જવું જોઈએ એવું મારું સજેશન છે. બિકોઝ હવે તમે એવરેજ બી ગણવા જાઓ અને ફોર એક્ઝામ્પલ તમે 25ના શું કહેવાય 24ના 25 કર્યા તો બી તમારું એવરેજ વધવાનું છે. તો 24ની અંદર રહો, ઓછા મળે નો ડાઉટ, પણ વધારે તો ના કરવું જોઈએ મારા હિસાબથી. હા, બિકોઝ મેં ખાસા બધા આ મેં ઓફિશિયલ ન્યૂઝમાં કે કશામાં તો નહોતું વાંચ્યું, પણ મેં ખાસા બધા ઇન્ફ્લુએન્સર્સ, યુટ્યુબર્સ ને એ લોકોના વિડીયોઝ જોયા હતા કે જે લોકો કહી રહ્યા હતા કે અત્યારે કેશ જોબ્સ આઈ થિંક આઈ ડોન્ટ નો કે પોલીએફ ગવર્મેન્ટ છે કે એ લોકોનું પુશ છે કે રીઝન આઈ ડોન્ટ નો, મને નથી ખબર. બટ અત્યારે હાલ એ લોકો સ્ટુડન્ટ્સને ડીપલી ચેક કરી રહ્યા છે. સો કેશ જોબ્સની આગળ બહુ મોટી કેશ જોબ્સ બહુ હદ વગરનું નોર્મલાઇઝ થઈ ગયું હતું, રાઈટ. મેં જે પહેલા કીધું એવી રીતના નોર્મલાઇઝ એટલે કે ભાઈ બધા લોકોને આમ કેશ જોબ કરતા હતા, લોકો આપતા હતા. કેશ જોબ કરવી એ એક ટર્મ બહુ ઓપન ટર્મ થઈ ગયો હતો કે ભાઈ કેશ જોબ તમે લોકો આમ 20 કલાક કોઈ બી જગ્યાએ એમ્પ્લોયર ઉપર તમે કામ કરતા હો કે તમે પૂછો તો ખાસા બધા જો ઇન્ડિયન ઓનર્સ ને ઇન્ડિયન મેનેજર્સ ને એવી રીતના હોય, સગવડતા એમને મેળ પડતો હોય તો એ લોકો
એમ્પ્લોયીને 20-24 કલાક, અમારા વખતે 20 કલાક હતા સીન ઉપર, હમ તો 20 કલાક તમે લીગલી કરી શકો સીન નંબર ઉપર, તો 20 કલાક મેળ પડતો હતો. 20 કલાક સિવાયના જે બીજા બધા કલાક, જે 30-40 કલાક જે થતા હતા, એ બધા ઓનર્સ લોકો કેશ ઉપર આપી દેતા હતા. તો કેશ ઉપરથી ફાયદો એ થાય કે એ લોકોને બી ટેક્સ બચી જાય, અને જે સ્ટુડન્ટ્સ લોકો હોય એ લોકોને રોકડા કેશ હાથમાં આવી જાય, અને એ લોકોનો બી ક્યાંય ટેક્સ પે કરવાનો નહીં, હમ ઘરના ખર્ચામાં ને આમ તેમ. થતું હતું એના કારણે કે પછી સ્ટુડન્ટ્સને લોકો કોલેજીસના ખાલી બહાને આવે, ખાલી કોર્સ લઈ લે. તમે તો તે જે કીધું કે લાઈક ભાઈ, ડિપોઝિટ ફી હા પે કરે અને એના હા, પછી પછી એ જસ્ટ લોકો અહીંયા આવી જાય, પછી ઓલમોસ્ટ અહીંયા આગળ એને બિઝનેસ જેવું સેટિંગ, અને બિઝનેસને એવા ચાલુ થઈ ગયા હતા કે ભાઈ ઇન્ડિયાથી તમારા એજન્ટ લોકો બધા હોય, જેના વાયા વાયા સેટિંગ હોય, કે જે લોકો તમને કે ભાઈ ઓકે, તમે ત્યાં એક કોર્સ લઈ લો, તમે ત્યાં આગળ વોટ એવર જીઆઈસી ભરી દેવાની હોય 1 વર્ષની કે 6 મહિનાની, જે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય એ કરી દો. અને સાથે સાથે તમે પછી કેનેડા પહોંચી જશો. તમે આ સભ્યમાં એનું સેટિંગ બી હોય જગ્યામાં જ્યાં કામ કરવાનું હોય ત્યાં, કે ભાઈ તમે અહીંયા આગળ વિઝા પર જવાનું, એ સ્ટુડન્ટ ઉપર ત્યાં આગળ કામ કરવાનું, એ લોકોને ત્યાં આગળ જ, અને એ માણસ જ બધું તમારી ફાઇલ બી કરી આપે. તો સ્ટુડન્ટ ઉપરથી તમારે પીઆરની બી ફાઇલ થઈ જાય, એના પર તમારે પરમનન્ટ, તો સેટિંગનું બધું કામ થતું હતું. અને એ પરથી પછી કેશના સેટિંગ અને સ્ટુડન્ટ્સ ઉપર રાખવાના, બધું ઇઝી થઈ ગયું હતું કામ એમ. જેનાથી ગવર્મેન્ટ માટે નહીં સારું. અને કેવું છે કે ઇન્ડિયાની જે ગવર્મેન્ટ છે, ઇન્ડિયામાં લોકો બહુ બધા છે. ઇન્ડિયામાં લોકો, પબ્લિક એઝ અ આપણી ડેમોક્રેસી બહુ જ મોટી છે. એના કારણે શું ફરક પડે કે આપણા જે લોકો કઈ બી ચેન્જીસને રૂલ્સમાં કરવાના હોય, તો એના કારણે બહુ વાર લાગે કોઈ બી ચેન્જ લાવતા, અને એને છેકથી છેક સુધી પહોંચતા, બધા લોકો સાથે પહોંચતા, અને રૂલ્સ અમેન્ડમેન્ટ કરવામાં, લાઈક એ બહુ મોટી વસ્તુ છે આટલી મોટી ડેમોક્રેસીમાં. હા તો અમુક લોકો પછી લાઈક એનો અપોઝ કરે, અને એ બધી બી ફેક્ટર ઇમ્પેક્ટ કરે છે. હા, અને અહીંયા આગળ કેવું છે કે એ બધું ખરી, પણ ઓછું, અને ચેન્જીસ બહુ ફાસ્ટ થઈ જાય. તો એ લોકો કોઈ બી ચેન્જ કે કોઈ કશું બી થાય ને, એટલે તો કેશનું એ લોકોએ તરત જ ખબર પડવા માંડી એમને કે ભાઈ હવે આ વધારે અસર થઈ રહી છે, ઇકોનોમીમાં અસર થઈ રહી છે, બીકોઝ હવે ઇકોનોમીમાં પ્રોબ્લેમ્સ આવવા માંડ્યા છે. હમ તો એ લોકો ઇકોનોમી સેફ, કોઈ બી વસ્તુ તમે આપણે ઘરમાં બી વિચાર કરીએ કે ભાઈ ઓકે, ઘરમાં બી આપણા ઘરમાં સાદો હિસાબ લગાવતા બેઠા હોઈએ, એમાં ખબર પડે કે ભાઈ ઓકે, હવે થોડું પ્લસ માઇનસ છે, તો જુઓ કે વધારાનું કટ થતું હોય તો ભાઈ આપણે કટ કરીએ એક્સપેન્સીસ નામ તેમ, રાઈટ? હમ આઈ થિંક કે સેમ વસ્તુ ચાલી રહી છે. અને ઇઝીએસ્ટ અને સૌથી શું કહેવાય, બીકોઝ સ્ટુડન્ટ સૌથી ઇઝી ટાર્ગેટ હોય, આઈ ફીલ લાઈક. બીજા બધા જે વિઝા હોલ્ડર્સ હોય, વર્ક વિઝાસ, બિઝનેસ વિઝાસ, પીઆર વાળા આમ તેમ, એ ઓલરેડી એ લોકો આવી રહ્યા છે, આઈને સીધું ટેક્સ ભરવાનું ચાલુ આમ તેમ કરી દેશે. સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ્સમાં ઇન્સ્ટિટ્યુશન્સ લોકોનો બી બહુ મોટો હાથ હોય છે, રાઈટ? એ લોકો બી ફીઝ ના બધું ચાર્જ કરે, ગવર્મેન્ટને મે બી આપે ના આપે, એ બી જોવાનું. 3 ગણી ફીસ તો ઇન્સ્ટિટ્યુશન્સ લે છે. હમ ગવર્મેન્ટ થોડી લે છે એટલી ફીસ. ગવર્મેન્ટને પછી આગળ ઇન્સ્ટિટ્યુશન આપે ના આપે, ટેક્સમાં રાઇટ ઓફ કરી નાખે, શું કેટલું કરતા હોય એ લોકો, શું ખબર. તો ગવર્મેન્ટ તો કહેવાની ને કે ભાઈ તમે લોકો આટલા લોકોને બોલાવો છો, લાખ લોકોને એઝ અ સ્ટુડન્ટ, લાખમાંથી લાખે લાખ 80,000 લોકો તો સ્ટુડન્ટમાંથી પીઆર થવાના જ છે. હમ પણ તમે આટલી બધી ઇકોનોમી લાવો છો, અને કોલેજીસ ખાલી પૈસા એટલા લઈ જતા હોય સારા એવા, તો ગવર્મેન્ટને શું બેનિફિટ એનો, રાઈટ? અને ગવર્મેન્ટને તો છે એ બી એક બે. રીઝન છે કોલેજીસનો પ્રોગ્રામ કટ કરવાનો, ને કોલેજીસ જે ક્લોઝ થાય છે, બિકોઝ પબ્લિક પ્રાઇવેટ કેમ્પસ જે બી હોય છે, જે પોતાના કેમ્પસમાંથી થર્ડ પાર્ટી ચલાવતા હોય છે, તો એ બી એક છે કે સ્ટુડન્ટ્સને બોલાતા હતા. કે બિકોઝ તમે પહેલાં કીધું કે લાઈક આજથી લાઈક 5 થી 10 વર્ષ પહેલાં લાઈક જે બી સ્ટુડન્ટ આવતા હતા એ અલ્ટિમેટલી પીઆર તો થઈ જ જતા, રાઈટ? તો હમ કોલેજીસ એક લાઈક બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો હતો કે ઓકે, લાઈક થર્ડ પાર્ટી કેમ્પસ આપણે બી લઈ લઈએ, જે તે પ્રોગ્રામ સ્ટાર્ટ કરાવી દઈએ, અને હા એના પછી ફીસ તો આવવાની જ હતી. ફીસ તો પહેલાં બી તમે લાઈક 20,000 પે તમે બી કરી છે, અને હું હા બી અત્યારે કરું જ છું. હમ તો એ મળતી જ હતી. જસ્ટ વસ્તુ એ છે કે થર્ડ પાર્ટી થઈ ગયું, અને એના પછી તમે વર્ક પરમિટ એન્ડ ધેન પીઆર, રાઈટ? તો હમ એના લીધે બી કોલેજીસના લાઈક પબ્લિક લાઈક પ્રાઇવેટ કેમ્પસીસ બહુ ઓપન થઈ ગયા હતા. અને એ બી એક રીઝન છે કે જે પ્રાઇવેટ કેમ્પસ છે બંધ થઈ જાય છે, લાઈક બંધ થઈ ગયા ઇન શોર્ટ, અને પ્રોગ્રામ્સ કટ થઈ ગયા. તો આ બધી વસ્તુ ઇકોનોમી ઉપર કેમ કે લાઈક ઇકોનોમીનો મેઇન ફેક્ટર એવો હતો કે સ્ટુડન્ટ્સ બહારથી આવે છે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ બહારથી આવે છે, અને એ લાઈક કોલેજને ફીસ પે કરે છે, અને એનાથી લાઈક ઇકોનોમિક જનરેટ થાય છે. તો ગવર્મેન્ટને એવું હતું કે જસ્ટ સ્ટુડન્ટ્સ ઉપર ફોકસ ના કરો, એમને લાઈક બીજું એનું જે બી
ઇન ડિમાન્ડ કોર્સ લાઈક ઇન ડિમાન્ડ જે ફિલ્ડ છે એમાં લોકો કામ કરે અને એનાથી લાઈક ઇન્કમ જનરેટ થાય એવું એ લોકોને બનાવતું. તો આઈ ગેસ એ રીઝનથી આ બધું જે બી રિસેન્ટ ચેન્જ થયા છે બહુ ફાસ્ટ ચેન્જ થયા છે રૂલ્સ ઇમિગ્રેશન રૂલ્સમાં. તો એ બધા રીઝન્સ છે હા એ આ કે લોકોને કે જસ્ટ સ્ટુડન્ટ્સ ઉપર ફોકસ નથી રાખવું કે બીજું બી અમુક ફેક્ટર્સ છે જેનાથી આપણે લાઈક આપણું ઇકોનોમી ઊંચું લાવી શકીએ છીએ કેનેડાનું. હા એ લોકોનું એ વાત તો ખરી. એ લોકોને અત્યારે હવે ઓવરઓલ ઇકોનોમી બી જોવે છે. એ લોકો બધું બધા માર્કેટ બી જોવાના ને હાઉસિંગ માર્કેટ આ તે હાઉસિંગ માર્કેટ વખતે બી મારા બી પ્રોબ્લેમ્સ ને એ જ આવ્યા હતા કે ભાઈ હાઉસીસ ઓછા અને લોકો બહુ જ વધારે બાય કરવાવાળા આવી રીતના ખાસા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે એવી રીતના કરવાવાળા પછી સ્ટુડન્ટ્સને આપી દે રાખવા માટે કેશ ઉપર રાખી દે અગેન ઘર લઈ લે પૈસા રોકાણ કરીને અને પછી એક જ ઘરની અંદર 7 7 8 8 12 લોકો રહેતા હોય રાઈટ. તો પછી એ બધું વસ્તુઓ નહીં સારું એમ કે ભાઈ એ લોકોને ગવર્મેન્ટને પછી એઝ અ બિઝનેસ ચાલુ થવા માંડે અને એટલી બધી હદ સુધી થવા માંડે કે ભાઈ આમ ઇકોનોમીને અસર થવા માંડે કે પછી આમ એવું જ થયું કે ભાઈ આમ મોટી બોટ ચાલતી હોય તેમાંથી ખાસા બધા લીકેજીસ છે રાઈટ. તો આ મોટા મોટા લીકેજીસ થવા માંડે તો પછી તમારે બ્લોક કરવા પડે એ વસ્તુ. તો પછી એક આઈ થિંક ગવર્મેન્ટ એ વસ્તુ કરી રહી છે. પણ એનો મતલબ એ નથી કે બધું નેગેટિવ હોય ને બધું સ્ટુડન્ટ્સ માટે બધું ખરાબ ચાલતું હોય ને બધું આમ તેમ. તમારે ખાલી મેક શ્યોર કરવાનું છે કે જે તમે ઓનેસ્ટ હો તમે તમારી ફાઇલ સાથે તમારી એપ્લિકેશન સાથે તમે જેન્યુઅનલી ભણવા માટે જો આવતા હો સ્ટુડન્ટ તમે સ્ટુડન્ટ વિઝા લઈ રહ્યા છો તો સ્ટુડન્ટ ઉપર આવો સ્ટડી પરમિટ લઈ રહ્યા સ્ટડી છો. કરવા માટે આવો છો સ્ટડી કરો અને પછી 10 20 કલાકની પરમિશન મળતી હોય 24 અવર્સની કે જે બી અત્યારે પરમિશન મળતી હોય તો એનો મતલબ એ કે ભાઈ એટલા ટાઈમમાં તમે જોબ કરો અને પછી બાકીના ટાઈમમાં તમે ભણો એટલે બેઝિકલી તમારો ટ્રાય ઓર એલ્સ તમે જે બી ભણો કાં તો પછી કઈ બી અહીંયા બીજી બી વસ્તુઓ ખાસી બધી હોય છે કે જે એક્ટિવિટીઝ તમે પોતે બી પર્સનલ ડેવલપમેન્ટની જે તમે હોઈ શકે રાઈટ માર્કેટમાં. તો ગવર્મેન્ટ એ પુશ કરતી હોય છે કે ભાઈ ખાલી આઈને આવી રીતના આડાવડા ધંધા કમાવાના શોધ્યા કરતા ગો થ્રુ ધ રાઈટ વેઝ. તમે સાચા રસ્તાથી જે પાથ એ લોકોએ બનાવ્યા છે એ પાથથી તમે કરો તો બધું થશે જ રાઈટ. અત્યારે તારા બી કેસમાં એ જ થશે ને. તે હવે જે કોર્સ તે કર્યો છે ચાલ તે કોર્સ લઈ લીધો કદાચ બરાબર અને તારે પર્પઝ તારે ભણવાનું ને પર્પઝ એવી રીતના હતું કે ભાઈ પીઆર ઉપર માટે જ બધાનો પર્પઝ એન્ડ ગોલ હું સમજુ છું કે બધાનો પર્પઝ અને છેલ્લે તો પીઆર લેવાનું હોય જ કારણ કે તમે સારી કન્ટ્રીમાં અહીંયા આગળ આવો છો ટેક્સ વેક્સ રહેવાનું કરવાનું થોડુંક સારું છે અહીંયા આગળ. એ તો ખાલી મારો ઓપિનિયન છે રાઈટ. અત્યારે હાલ ચેન્જીસ એટલા બધા છે ને કે હવે તો એવું બી છે કે કશું કહેવાય બી નહીં. કોઈ બી જગ્યાએ બી સારું છે. અત્યારે ઇન્ડિયામાં બી ગ્રોથ બધી એવો સારો થઈ ગયો છે. તો આઈ ડોન્ટ નો હું ડિપ્લોમેટિક આન્સર નથી આપતો બટ વસ્તુ એ જ છે કે અત્યારે હાલ સિચ્યુએશન બહુ જ ચેન્જીસ ચાલી રહ્યા છે. અત્યારે વસ્તુઓ બહુ જ આખું માર્કેટ બધા જ હલી ગયા છે કોવિડ પછી મને એવું લાગી રહ્યું છે. તો કોઈ જજમેન્ટ લોકોના જે હતા પ્રિડિક્શન્સ ને જે બધું જૂનું જે હતું એ લોકોનું મોટા મોટા પાયે જે બધું ચાલતું હતું બિઝનેસ લોકોનું કે આમ તેમ એ બધું પડવા માંડ્યું છે કે બધું હિસાબ બધા પ્લસ માઇનસ બધા થઈ ગયા હોય ને એના કારણે બધું આખું માર્કેટ થોડું હલી ગયું એવું લાગે કરે એમ. એટલે એ જ છે કે લાઈક જેમ તમે કીધું અલ્ટિમેટ ગોલ તો બધાને લાઈક અહીંયા સેટલ થવાનું હોય છે. તો મારી તારા વાત કરું કેસમાં તો મારો બી એન્ડ ગોલ એ જ હતો હા કે લાઈક સેટલ થવાનું ઇન શોર્ટ લાઈક રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ હું ફાર્માસિસ્ટ છું બેક હોમ. ઓકે તો રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ થવાનો એ જ મારો લાઈક એન્ડ ગોલ હતો અહીંયા લાઈક ઇન શોર્ટ સેટલ થવાનો. તો જેમ તમે કીધું કે લાઈક 24 કલાક મેક્સિમમ એઝ અ સ્ટુડન્ટ તમે કરી શકો તો બાકીના કામ તમે લાઈક પ્રોડક્ટિવ કરો તો લાઈક તમે અહીંયાની એક્ઝામ છે મારા કેસમાં તો એ પ્રિપેરેશન સ્ટાર્ટ કરો ફ્રી ટાઈમમાં. તો આ જ બધી વસ્તુ છે કે લાઈક એઝ અ સ્ટુડન્ટ તમે જે કામ લાઈક તમારો જે બી પ્રાઇમરી ઇન્ટેન્શન છે કે સ્ટડી માટે તમે આવ્યા છો તો સ્ટડી કરો લાઈક તમને જે બી પરમિશન મળે છે 24 કલાક તો એ 24 કલાક તમે વર્ક કરો અને પછી તો બી તમે ફ્રી હો તો તમે લાઈક એક્ઝામ્સ અને તમારું લાઈક ફ્યુચર જોબ સિક્યોર કરવા માટે જે બી તમારી સ્કિલ્સ ડેવલપમેન્ટ કરો. અમુક સર્ટેન કોર્સ હોય છે જેમ કે અહીંયા ફાર્મસીમાં શું કહેવાય સ્પેસિફિક સોફ્ટવેર યુઝ થાય છે ક્રોલ સોફ્ટવેર કરીને તો એના બી કોર્સીસ અવેલેબલ છે ઓનલાઈન તો એ બી તમે કરી શકો છો. તો તમારું લાઈક સીવી બિલ્ડઅપ કરે અને ઇન ફ્યુચર જ્યારે તમે બધું સ્ટડી પતાવીને જોબમાં જાઓ જોબ માર્કેટમાં તો તમારું સીવી થોડુંક સ્ટ્રોંગ રહે તો તમારું થોડુંક ઉપર રહે સીવી એઝ કમ્પેર ટુ અધર્સ.
તું કોઈ પ્રિપરેશન એવી કરે છે અત્યારે ચાલી રહી છે? હા ચાલુ સાઈડમાં? છે મારે ઇવેલ્યુએટિંગ એક્ઝામની, બટ મેં સ્ટાર્ટ કર્યું હતું પણ લાઈક બધા જ દિવસે લઈને બેસું એવું મેળ નથી ઓકે, હા, એ તો પડતો. અત્યારે તો હું એ જ પૂછવાનો હતો કે મારા નોટ્સમાં બી એ બી વસ્તુ હતી કે અત્યારે એઝ અ સ્ટુડન્ટ તો પછી તું તું કે એઝ અ સ્ટુડન્ટ જે તારા હાલ ચાલતું હોય તમે લોકો મેનેજ કેવી રીતના કરો છો અત્યારે બધા ટાઈમને, શું ચાલતું હોય અત્યારે? સો ભણવાનું, પર્સનલ લાઈફ, જોબ અને આવું કઈ સાઈડમાં તો બધું મેનેજ થાય અત્યારે તો સાથે? હા મતલબ થાય, ડિપેન્ડ કરે તમારો મૂડ હોય તો. હું મારી વાત કરું તો કેમ કે ફ્રી તમે પડો, જેમ કે તમારું કોલેજ, મારે ઇવનિંગ ક્લાસ હોય છે, પણ આ બધી વસ્તુઓ તો ચાલતી જ હોય. તું અહીંયા ચાલતી તો જ તું યસ. અહીંયા આવ્યો જ છે તો મૂડ તો ક્વેશ્ચન છે જ નહીં. મૂડ તો સવાલમાં બી નથી આવતો ને કે હમ ભાઈ તારે સ્ટુડન્ટ તું આવ્યો છે ભણવાનું, જોબ છે તારે છે એ કરવાની, તો કંઈક ને કંઈક તો સ્કેડ્યુલમાં ચાલતું જ હશે એમ. તો એ કેવી લાઈક રીતના મૂડ ઇન મેનેજ? ધ સેન્સ, હું જે પ્રોડક્ટિવ એક્ટિવિટીનું છે અચ્છા, એ મૂડની વાત અચ્છા, કરું છું. અચ્છા, અચ્છા. લાઈક તમારે જોબ અહીંયા આવ્યા છો તો તમારે જોબ તો કરવી જ પડશે, હા, નકર તમે ઘરનું રેન્ટ કઈ રીતે ભરશો. હા, એ તો ખરી. એ તો વાત છે જ ને એટલે તો. તો ઇવનિંગ ક્લાસ હોય છે, પ્લસ તમે જોબ કરતા હોય છો તો એ તમને લાઈક અમુક શિફ્ટ આવે 3-4 કલાકની, જે બી તમને શિફ્ટ મળે તો એ શિફ્ટ કરો, ભાઈ તમારે કોલેજ જવાનું હોય. એના પછી તમે ઇન બિટવીન તમે 1-2 કલાકનો ટાઈમ લો તો તમને લાઈક ઇન્સ્ટાગ્રામ પર રીલો સ્ક્રોલ થઈ જાય. તો ક્યારેક લાઈક પ્રોપર ડિસાઈડ કરીને, ઓકે લાઈક મન એકમ કરીને આપણે વાંચવા બેસીએ તો વાંચી જઈએ 2-4 પત્તા, કે થોડુંક આપણા માટે પ્રોડક્ટિવ થઈ જાય. પણ બાકી ટાઈમ મેનેજમેન્ટની વાત કરું તો એ જ છે કે લાઈક યુઝ્યુઅલી હું મારું શેડ્યુલની વાત કરું તો મારે મોર્નિંગમાં જોબ હોય છે અને ત્યાં જ મારું લંચ બંચ પતાવીને પછી હું સીધું ઇવનિંગ ક્લાસ માટે જતો રહું છું. તો ટાઈમ મેનેજમેન્ટ થઈ જાય છે, લાઈક બધા પોતપોતાના પ્રિપેરેશન પ્રમાણે ચાલતા હોય છે. અમુકને લાઈક ઓવરનાઇટ શિફ્ટ હોય, તો મારા નંબર ઓફ ક્લાસમેટ છે એ ઓવરનાઇટ કરતા હોય. તો ઇવનિંગમાં એમના ક્લાસ પતાવીને પછી ઓવરનાઇટ કરવા જતા રહે, પછી સવારે સૂવે, એસાઇનમેન્ટ છે, આ છે, તે છે, એ બી વસ્તુ જે બી એકેડેમિક સેશનમાં જે બી હોય તો એ બધી વસ્તુ કરવાનું હોય. ગ્રુપમાં હોય તો અમે ક્યારેક કોલેજ ભેગા થઈએ 3-4 કલાક પહેલાં, ક્લાસ પહેલાં, તો ડિસ્કસ જે બી કરવાનું હોય એ. તો એ પ્રમાણે ચાલતું રહે. બાકી એક્સ્ટ્રા પ્રોડક્ટિવ એક્ટિવિટીમાં એ ડિપેન્ડ કરે છે મૂડ ઉપર. તો રાઈટ. તારા જે બધા ફ્રેન્ડ્સ અત્યારે હાલ વાત કરી કે ફ્રેન્ડ્સ ને લોકો છે, તો અત્યારે હાલ જોબ માર્કેટમાં ચાલ તારે જોબ ને છે, એવો કોઈ ફ્રેન્ડ્સ કે એવી કોઈ સ્ટોરી કે તારા અત્યારે તમે લોકો જે બધા ફ્રેન્ડ્સ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ ને એવી રીતના જે બધા એક સાથે આવ્યા હો અને સાથે ભણતા હોય એટલે પછી બીજા બધા બી લોકો અહીંયા, બીજી કમ્યુનિટીઝના બધા લોકો અહીંયા આગળ કોલેજમાં હોવાના, તો જોબ માર્કેટમાં અત્યારે એટલે મિનિમમ વેજ કાઇન્ડ ઓફ જે જોબ્સ ને કહેવાય, એન્ટ્રી લેવલ જોબ્સ ને, સ્ટુડન્ટની જે જોબ્સ ને એ રીતના હોય છે, તો એ રીતનાનું જોબ માર્કેટ કેવી રીતના ચાલી રહ્યું છે? અ, જો ઇઝીલી ખાલી જોબ્સ? પાર્ટ ટાઈમ, લાઈક એઝ અ સ્ટુડન્ટ તમે પાર્ટ ટાઈમ જોબ ગોતતા હો અહીંયા, હમ. તો તમારે લાઈક મહેનત કરવી પડે છે. લાઈક હા. ઇન પર્સન બધે રેઝ્યુમે તમારે આપવા પડે છે. લાઈક હા અમુક હોય છે કે તમે 10 જગ્યાએ આપો તો એમાંથી હાર્ડલી તમને એક જગ્યાએથી કોલ આવે અને તમને લાઈક હાયર કરે એની કોઈ શ્યોરિટી નહીં. બટ હા અમુક સ્પેસિફિક જગ્યા એવી છે કે જ્યાં તમને લાઈક જોબ મળી જાય. ફોર એક્ઝામ્પલ અહીંયાની વાત કરું, કનાડામાં હું આલ્ગોન્ક્વિનમાં ભણું છું. તો આલ્ગોન્ક્વિનમાં જે બી મારા જે ક્લાસમેટ ને એ બધા છે, મેક્સિમમ 2 શોર સુધી રહે છે. હમ. લાઈક પર્ટિક્યુલર એના 5 થી 7 કિલોમીટરના રેડિયસમાં રહેતા હોય છે લોકો, કોલેજના 5 થી 7 કિલોમીટરના રેડિયસમાં. હમ. તો હું જ્યારે અહીંયા આવ્યો હતો ત્યારે અહીંયા એઝ અ સ્ટુડન્ટ કોઈ નહોતું, તો મને લાઈક ઇઝીલી જોબ મળી ગઈ હતી. હમ. તો ડિપેન્ડ કરે છે કે તમે કયા ઇન્ટેક માટે આવો છો. પ્લસ હું આવ્યો તો સપ્ટેમ્બર ઇન્ટેકમાં, અને હમ. અહીંયા લાઈક સપ્ટેમ્બરથી ડિસેમ્બર જાન્યુઆરીની લાઈક પીક સિઝન કહેવાય. તો ત્યારે લકીલી મને લાઈક સારી જોબ મળી ગઈ હતી. હા. હા. તો ફેક્ટર એ બી ડિપેન્ડ કરે છે કે તમે કયા ઇન્ટેકમાં આવો છો. પ્લસ અત્યારની વાત કરું તો અત્યારે ઓવરઓલ લાઈક ફિલ્ડ જોબની મને નથી ખબર, પણ પાર્ટ ટાઈમની વાત કરું હું તો એ થોડુંક સ્લો થઈ ગયું છે. તમને એમ્પ્લોઈઝના નંબર ઓફ આવર્સ કટ કરી દે, કાં પછી કોઈ વોટ એવર રીઝન કે બિઝનેસ પેસ ઉપર ચાલતું હોય, તો એ છે. અત્યારે જોબ ગોતવી એ ટફ છે. ઇનફેક્ટ મારી એક ક્લાસમેટ છે, અને લાઈક સિઝનમાં લાઈક 1 મંથ જોબ રહેતી અને પછી એને જોબ નહીં રહે, તો અત્યાર સુધી એ ફાઇન્ડ જ કરે છે. અત્યાર સુધી એ ગોતે જ છે જોબ. ઓહ.
તો એ માર્કેટના લીધે થઈને એવું કંઈક છે કે પછી પર્ટિક્યુલર કેવું હોય છે કે અમુક કોન્ટ્રાક્ટ બેઝ જોબ હોય છે કે હમ તમને કીધેલું હોય પહેલેથી હમ કે તમે એઝ અ એમ્પ્લોયર હું આવું અને હમ તમારે ત્યાં કોઈ બી એક એમ્પ્લોય હોય એ કોઈ બી પર્ટિક્યુલર લીવ ઉપર ગયો હોય હમ 3-4 મહિના માટે કે 1 મહિના માટે, તો તમને લાઈક સ્પેસિફિક કીધું હોય કે 1 મહિના પછી અમારો પ્રીવિયસ જે બી એમ્પ્લોય છે આવવાનો છે તો તમારે છોડી દેવી પડશે. હમ તો આ વસ્તુ છે. અને પ્લસ બીજું તો આઈ ગેસ જોબ હશે, મને બી પર્સનલી નહીં ખબર હોય, હમ પણ હા તમારે ઇન પર્સન રેઝ્યુમે ને એ બધું આપવું પડશે. તેમાં કોઈ ટિપ્સ એન્ડ ટ્રિક્સ ખરી રેઝ્યુમે પ્રિપેર કરવા માટે કે જો રેઝ્યુમે સ્ટુડન્ટ કોઈ નવું ઇન્ડિયાથી આવ્યું હોય તો એના માટે કોઈ ટિપ્સ? રેઝ્યુમે તો નોર્મલી લાઈક પર્ટિક્યુલર રેઝ્યુમે હોય એમાં તમારો કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન હોવો જોઈએ, તમારી અવેબિલિટી હોવી જોઈએ, મેઇન વસ્તુ છે. રેફરન્સ અત્યારે તો હું નહીં કહેતો પાર્ટ ટાઈમ માટે. હા અમુક એવી જોબ હોય છે એમાં તમારે રેફરન્સ જોઈએ, બટ પાર્ટ ટાઈમ જોબ નોર્મલ જે કોઈ બી લાઈક તમે લાઈક રેસ્ટોરન્ટની વાત કરો કે ફૂડ ચેઇનમાં, એમાં તમારે રેફરન્સની જરૂર નહીં હોતી. બટ ફિલ્ડ જોબ એ પછીની વસ્તુ છે, એમાં તમારે હા રેફરન્સ જોઈએ ફોર શ્યોર. હા એટલે હા બટ રેફરન્સ જોઈએ તમારે. મેનેજ રેફરન્સ એ બહુ ફોર શ્યોર તો હું નહીં કહું, બીકોઝ મેં આજ સુધી મારે જેટલી બી જોબ લાગી છે મેં કોઈ બી રેફરન્સ એક બી જોબમાં રેફરન્સ સાથે નથી લાગી. ઓલમોસ્ટ મેં મારે 19 જેટલી મેં જોબ કરી હશે 19 સુધી ટોટલ આટલા વર્ષોમાં. મારે રેફરન્સ બહુ પ્લેઝ બિગેસ્ટ પાર્ટ. અત્યાર સુધીમાં ઇવન જે રિસેન્ટ બી જોબ છે ને એમાં બી નહીં, પણ કેવું હોય કે એ ઇગોઇસ્ટિક ને વેમાં નથી કહેતો, બોથ વે બંને વસ્તુઓ છે. તમે તમારી રીતના તમે પ્રિપેર બી થાઓ. તમે આઈ થિંક મારો ફાયદો પણ ત્યાં થઈ ગયો હતો કે મારા પાસે ઓલરેડી અમુક સ્કિલ્સ અમુક ટાઈમે મારા ખ્યાલથી આવી ગઈ હતી કે ડેવલપ થઈ ગઈ હતી એ ટાઈમ પર. કે હું ટીમ હોર્ટન્સમાં કામ કરવું કોન્સ્ટન્ટ 1-2 વર્ષ સુધી બધા અહીંયાના લોકો સાથે અને આમ તેમ વાત કરવું, જેટલા પાર્ટ ટાઈમ કલાક કરતો હતો એટલું પ્લસ ભણવાના બી થોડા ફ્રેન્ડ્સ ને બી એવા થઈ ગયા હતા જે અહીંયા આમ તેમ હતા, તો કોન્સ્ટન્ટ કમ્યુનિકેશન એમની સાથે, થોડું કમ્યુનિકેશન સ્કિલ્સ કદાચ મારી ડેવલપ વહેલા થઈ. ડેવલપ થઈ ગઈ હતી આમ તેમ. તો અમુક ફિલ્ડમાં પછી ફિલ્ડ જોબમાં કેવું હોય કે ફિલ્ડ જોબની અંદર ખાલી એક સ્કિલ કામ નથી આવતી. મારા ખ્યાલથી તમે ફિલ્ડ જોબ અપ્લાય કરવી અને લાગવી અને પ્લસ ફિલ્ડ જોબમાં ગ્રોથ લેવો બધું ડિપેન્ડ કરે છે કે સેટ ઓફ સ્કિલ્સ. તમે ખાલી ખાલી ટેક કરીને બી યસ તમે લઈ શકો. આમ નોટ સેઇંગ કે તમે નથી થતું. હું તો આપણે તો કહેવાવાળા કોણ છીએ આમ જસ્ટ મારું ખાલી ઓપિનિયન છે. બટ યુ હેવ ટુ હેવ મારા ખ્યાલથી તમારા પાસે જેટલી સ્કિલ્સ વધારે હશે, સોફ્ટ સ્કિલ્સ અને હાર્ડ સ્કિલ્સ બંને. હાર્ડ સ્કિલ્સ એટલે કે તમારે ટેકનિકલ થઈ ગઈ, આઈટી, ફાઇનાન્સ, માર્કેટિંગ, કે તમે જે બી ફિલ્ડમાં હોય તમારી ફિલ્ડની જે ટેકનિકલ નોલેજ થયું એ. સોફ્ટ સ્કિલ્સ એટલે કે તમારી બોલવાની સ્કિલ, બેસવાની સ્કિલ, આઈ કોન્ટેક્ટ, આ તે ઇન્ટરવ્યુની સ્કિલ્સ, બધી વસ્તુઓ. એના સિવાયની બી ખાસી બધી વસ્તુઓ આવે એમાં. તો એ બધી વસ્તુઓ બી ડિપેન્ડ કરે તમારા તો ફિલ્ડ જોબ આઈ ગેસ એ મારો પોઈન્ટ એ હતો કે રેફરન્સ અને બીજી વસ્તુ રેફરન્સ એટલા માટે હોય કે રેફરન્સના કારણે હું જોબ કરતો હોઉં અને હું જોબવાળાને કહું કે આ માણસ સારો છે, કેપેબલ તમે છે. ટ્રાય કરો, હા સારો છે, તો એ લોકોને બહુ જ ઇઝીલી ટ્રસ્ટ આવી જાય. તો રેફરન્સથી સારું એવું તમારું જે ફર્સ્ટ રાઉન્ડ જે હોય ને, ફર્સ્ટ રાઉન્ડ કે એટલીસ્ટ આ તે, તો એ ક્લિયર થઈ જાય. ફિલ્ડ જોબમાં રેફરન્સનો એ ફાયદો કે તમારે પહેલું રાઉન્ડ તમારે જેમાં ખાસા લોકોને પ્રોબ્લેમ ત્યાં જ થતો હોય છે, રાઈટ. પહેલા રાઉન્ડથી તમે ફિલ્ટર આઉટ થઈ જતા હો છો, ત્યાં આગળ તમે ત્યાં પાસ થઈ જાઓ અને પછી તમારી ઉપર હોય છે ત્યાં રેફરન્સનું કામ. અને જે મિનિમમ વેજ જોબ્સ ને એના જે હોય છે એમાં રેફરન્સનું કામ એ કે મિનિમમ વેજ જોબમાં એટલી બધી સ્કિલ્સ રિક્વાયર્ડ નથી હોતી. નથી હોતી. તમે જાઓ ને તમને એ લોકો ટ્રેન કરી શકે, તમને એ લોકો શીખવાડી શકે. તો એના માટે રેફરન્સ એ ઇઝીલી તમને એ લોકો અંદર લઈ લે કે ભાઈ ઓકે આ માણસને હું ઓળખું છું તો તમે એને લઈ લો. હું કામ કરતો હોઉં તો એને કંપનીવાળા મારા પર ઓલરેડી મને રિસર્ચ કરવામાં ટાઈમ આપ્યો જ હોય, મને હાયર કર્યો હોય, તો એ લોકો મારા પર ઇન્ટરવ્યુ લીધો હોય, મને આ તે બધું, તો મારા થ્રુ કોક હું કહેતો હોઉં તો પછી એ લોકોને ટ્રસ્ટ બહુ ઇટ્સ અ બિગ ફેક્ટર, બહુ મોટો હ્યુજ ફેક્ટર છે. એટલા માટે રેફરન્સ તો બહુ મોટી બહુ વેલ્યુ છે. બટ તો તે એક બે વસ્તુ કીધી કે ભાઈ આવી રીતના અવેબિલિટી છે હા અવેલેબિલિટી રેઝ્યુમેમાં. લખવાની રેઝ્યુમેમાં અને તમારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન. કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન ખાસ લખવાની. તો અવેલેબિલિટી સ્ટુડન્ટમાં હો તમે તો એ વખતે તમારે સ્કેડ્યુલ્સ મિક્સ હોય, અમુક મિક્સ વખતે ડે હોય, તો કેવી રીતના મેનેજ કરવાનું, પછી કેવી રીતના લખવાની? અવેબિલિટીમાં એવું હોય કે તમારા
તમે તો એક તો તમારા કોલેજથી ક્યાં રહો છો, પહેલી વસ્તુ એ. પ્લસ તમારે એક બફર ટાઈમ રાખવો પડે. ફોર એક્ઝામ્પલ મારી વાત કરું તો મારે 4 વાગે ક્લાસ હોય, તો હું મંડે 4 વાગે ક્લાસ હોય મારો, તો મારી અવેબિલિટી એવી રીતે આપું કે મેક્સિમમ 1 વાગ્યા સુધી હું કામ કરી શકું, લાઈક ઓપન ટુ 1 PM. બિકોઝ મારે પર્ટિક્યુલર ટાઈમ રાખવો પડે જસ્ટ ઇન કેસ, બિકોઝ હું કોલેજથી દૂર રહું છું. લાઈક મારે કમ્યુટ કરવામાં ઓલમોસ્ટ લાઈક 1.5 કલાક થઈ જાય છે. તો બસ છૂટે તો મારે 1-1.5 કલાકના 2-2.5 કલાક થઈ જાય. તો મારે એ પ્રમાણે એમને અવેબિલિટી આપવી પડે. અમુક સર્ટેન તમે પર્ટિક્યુલર જગ્યામાં રહેતા હોય કે કોલેજ જસ્ટ 10 મિનિટ દૂર છે, તો તમે 4 વાગ્યાનો ક્લાસ હોય તો તમે 3 વાગ્યા સુધી આપી શકો, રાઈટ? તો એ તમારે ડિપેન્ડ કરે છે ક્યાં રહેવું, અને ડિપેન્ડ કરે તમારું ટાઈમ ટેબલ કેવું છે કે તમારા ક્લાસ ક્યારથી સ્ટાર્ટ થાય છે, અને તમે જ્યાં રહો છો ત્યાં લાઈક શું ટ્રાફિક એન્ડ ઓલ શું છે સીન. તો આનો મતલબ હું એવું વિચારતો હતો કે હવે દેટ મીન્સ કે કેશ જોબ ને આ તે ના થાય, બરાબર? તો જે લોકો સ્ટુડન્ટ્સ, હમણાં આપણે વાત કરી કે ખાસા બધા સ્ટુડન્ટ્સ ના ફિલ્ટર આઉટ થઈ જાય કે ભાઈ કેશ જોબ કરવાવાળા હોય, અને જેને ના કરવું હોય, જેને ખરેખરમાં ભણવા આવવું હોય અને એ રસ્તો લેવો હોય, એ માણસ જ અહીંયા આગળ આવી શકે ને એવી રીતના. પણ બીજી સાઈડ આપણે જોવા જઈએ તો ભાઈ કેશ જોબ અને એ બીજી બધી વસ્તુઓમાં બી કેશ જોબથી ફાયદો થતો હતો કે ભાઈ આપણે આપણા જેવા બધા કે ભાઈ મિડલ ક્લાસ આમ તેમ જે લોકો હોય, કે જે લોકો બધા સેમેસ્ટરની ફીસ ને લોકો પોસાઈ ના શકતા હોય, એ લોકો બેટર લાઈફ, સારી લાઈફ માટે લોકો અહીંયા આગળ આવી જાય, રાઈટ? અમુક લોકો એવા હોય કે ભાઈ જેને કદાચ એટલી બી સગવડતા ના હોય, એની બી માંડ સગવડતા હોય, લોન્સ ને બધું બી લઈને આવતા હોય, અહીંયા બધી રીતના અહીંયા સારી લાઈફ છે એ લોકોના માટે, એવી રીતના કે ભાઈ મહેનત કરીને કમાવાનું આમ તેમ, બરાબર? તો એ લોકોને સીધું એ દેખાય કે ભાઈ અમે લોકો કેશ ઉપર આવીએ છીએ અને મહેનત કરીશું અને એ રીતના ગમે તેમ સંભાવ પીઆર ને કરી દઈશું, પૈસા કમાઈ. તો એ લોકો એ વસ્તુ હું વિચાર કરું કે વસ્તુ સારી છે કે ખરાબ છે, કે ભાઈ એ લોકોને ખરેખરમાં હવે લોકો ફિલ્ટર આઉટ થઈ ગયા કે જે ફીસની સગવડતા હશે, તમે 1 વર્ષ કે 2 વર્ષ તમે ભરી શકતા હો ફી ઇન્ડિયાથી, બરાબર? તો તમે અહીંયા આગળ આવી શકો, પ્લસ તમારે જીએસટી ની સેવિંગ્સ બી બતાવવાની, અને પ્લસ તમારા કામ કરવાના કલાક બી ઘટી ગયા. તમારે સમરમાં તમે કામ નહીં કરી શકો તો તમે વધારેમાં વધારે તમે કેટલી ફીસ તમે ભેગી કરવાના, એક સેમેસ્ટરની કે તમે એમ તેમ ભેગી કરી શકો, બરાબર? તો એવું થઈ ગયું ને કે જેને સગવડતા હશે પૈસાથી, ફાઇનાન્શિયલી કે આમ તેમ, એ લોકો જ આવી શકશે. એ તો મતલબ એ થયો. એ થયું કે લાઈક તમારે જીએસટી પે બતાવવાની રહેશે કે જીઆઈસી તમે પે કરો એ, અને પ્લસ તમારે કોલેજના ફર્સ્ટ યરની પે ઇન ઇન્ડિયાથી તમારે પહેલેથી પે કરી દેવાની રહેશે. તો ઇન શોર્ટ લાઈક તમે નેક્સ્ટ યર માટે વાત કરું તો બધો જે બી લિવિંગ કોસ્ટ ને બધું ખર્ચો કાઢતા તમારે એપ્રોક્સિમેટલી લાઈક તમારી જીઆઈસી બચે, તો એ જીઆઈસીથી તમે નેક્સ્ટ યરની ફી પે કરી શકો છો. લાઈક જનરલી બધા સ્ટુડન્ટ્સ એ જ કેલ્ક્યુલેશન પ્રમાણે ચાલતા હોય કે ઓકે લાઈક ફર્સ્ટ યરની પે આપણે ઇન્ડિયાથી પે કરી દીધી છે, પ્લસ જીઆઈસી છે 20,000 જે બી છે આપણે ભરી છે 20,600 સમથિંગ. તો એ જીઆઈસી લાઈક સેવ કરતા રહે, અને એ જીઆઈસીને યુટિલાઇઝ કરે એઝ અ લાઈક નેક્સ્ટ યર પ્રોગ્રામની ફી માટે. અને જે બી લિવિંગ કોસ્ટ ને એ બી જે બી ખર્ચો થતો હોય તો એ લોકો લાઈક પાર્ટ ટાઈમમાંથી જે બી પાર્ટ ટાઈમ જોબ કરતા હોય તો એમાંથી એ લોકો ખર્ચો પૂરો પાડતા હોય છે. અને સ્ટુડન્ટ્સ લાઈક જનરલી 4 થી 5 ગ્રુપમાં રહેતા હોય છે, તો શું રેન્ટ ડિવાઈડ થઈ જાય, તો એપ્રોક્સિમેટલી તો બી હું કહું તો 450 થી લઈને 400, 450 સુધી મેક્સિમમ શહેરમાં આવે રેન્ટ. પછી બીજા બધા એક્સપેન્સીસ કેટલા હોય? બીજા બધા એક્સપેન્સીસ ગ્રોસરીની વાત કરું તો મે બી 250 થી 300 આઈ ગેસ. ટોટલ કે એક પર પર્સન? પર પર્સન. એક પર પર્સન. તો હું મંથલી કહું છું. તો મંથલી આપણે એક જણનો ખર્ચો કદાચ કાઢીએ સ્ટુડન્ટ ઉપર અત્યારે હાલની તારીખમાં, તો કેટલો થાય એસ્ટિમેટ આપણે ગણીએ તો? એસ્ટિમેટ કાઢું તો 450 રેન્ટ પકડીએ, ગ્રોસરીના 250 પકડીએ તો 700 એ થઈ ગયા, પ્લસ મિસેલેનિયસ કોસ્ટ કરીએ તો 150 થી 200 એ થઈ ગયા, તો એપ્રોક્સિમેટલી લાઈક 850 થી આઈ ગેસ 900. ટ્રાવેલિંગની વાત કરું તો સ્ટુડન્ટ્સને બેનિફિટ છે, કેમ કે લાઈક તમારી ફીસમાં ઓલરેડી તમને ટ્રાવેલિંગ લાઈક બસ પાસ આપ્યો હોય તો એ બચી જાય. તમારે જ્યારે પણ તમે ફીસ તો તમે ભરવાના છો, ફીસ એટલે તો તમારે આપણે પૈસા ભરવાના. તમારે હા, ઓકે આમ કાન પકડો કે આમ કાન પકડો, પણ સેમ જ તમારે છે.
ફીઝમાં કમ્પલસરી ભરવા જ પડે, કમ્પલસરી એટલે ભરવા એમાં જ આવી પડે. ગયું તમારા હા, બેનિફિટ. લાઈક એ એપ્રોક્સિમેટલી 300 થી $350 હોય છે પર સેમિસ્ટર. હમ. એમાં તમને લાઈક એ સેમિસ્ટરનું બસ પાસ તમને આપી દે. બીજા બધા સ્ટુડન્ટ્સને શું બેનિફિટ્સ આટલામાં હોય કે તમે જે લઈ શકો? ઇન્સ્યોરન્સ છે એ મેઇન બેનિફિટ છે, શાનો ઇન્સ્યોરન્સ? લાઈક હેલ્થ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ. તો એમાં તમે જે બી માઇનર એલિમેન્ટ્સ કે જે બી વસ્તુ થઈ હોય તો એમાં તમે કવર અપ કરી શકો. હા, એપોઇન્ટમેન્ટ ને એ બધી વસ્તુ લેવી પડે છે પ્રાયર, કે તમારે કંઈ ચેકઅપ કરાવવું હોય કે કોઈ બી વસ્તુ તમને લાઈક ડાયગ્નોઝથી કરવું હોય તો તમારે લાઈક કોલેજમાં જઈને લાઈક પર્ટિક્યુલર એનું લાઈક ઓફિસ હોય છે, ઓફિસમાં એનું ફોર્મ બોર્મ ને જે બી હોય છે તો એ ફિલ કરીને અને પછી એ તમે ઇન્સ્યોરન્સ યુટિલાઇઝ કરી શકો. તો એ શેની ઓફિસ હોય? હેલ્થની પર્ટિક્યુલર ઓફિસ હોય? હા, લાઈક હેલ્થ ઇન્સ્યોરન્સ ઓફિસ હોય છે. હમ. એમાં લાઈક આઈ ગેસ મેં પર્સનલી ઇન્સ્યોરન્સ હજી સુધી યુઝ નહીં કર્યો, હમ. બટ એક પર્ટિક્યુલર મારી કોલેજની વાત કરું તો જે બી એડમિનિસ્ટ્રેશન ઓફિસ છે એના બાજુમાં જ એક ઓફિસ છે, લાઈક મોટો સાઇન બોર્ડ છે. અને અંદર જઈને તમારે જે બી ઇન્ક્વાયરી કરવી હોય, જે બી કંઈ ફોર્મ ફિલ કરવું હોય એ ફોર્મ ફિલ, અને એના પછી તમને એપોઇન્ટમેન્ટ મળે તો એ દિવસે તમારે આવીને. અને ઇન્સ્યોરન્સ જે આ લોકો, તો એ ફીઝમાં ઓલરેડી તમે ઇન્ક્લુડેડ, પહેલેથી યસ, એ આપણે જ આપણે જ આના જેવું ઇન્ક્લુડેડ. થયું ને? બસ પાસની જોવું થયું, હમ. બટ એ લાઈક આઈ ગેસ એ મિનિમલ હોય છે સ્ટુડન્ટ માટે, બધા સ્ટુડન્ટ્સ માટે હોય? બધા સ્ટુડન્ટ માટે. હા, અહીંયા હેલ્થ ઇન્સ્યોરન્સ બહુ મોટું છે તમારે. અહીંયા હેલ્થ ઇન્સ્યોરન્સમાં કારણ કે મેડિકલના એના સિવાય તો ખર્ચા અફોર્ડેબલ નથી હોતા, એટલે એ લોકો બધા પ્રિફર કરતા હોય કે ભાઈ તમે મેડિકલ ઇન્સ્યોરન્સ રાખો રાખો. અહીંયા આગળ. એટલે સ્ટુડન્ટને બી મેડિકલ ઇન્સ્યોરન્સ એ લોકો ફીઝમાં જ કદાચ આપી દેતા હોય ફીઝમાં એટલે જ એ છે. બધું યસ ઇન્ક્લુડ થઈ જાય છે. ઓકે. મેં એક બે વસ્તુ મેં પોઈન્ટ કરેલી હતી કે અત્યારે જે સિસ્ટમ સ્ટુડન્ટ્સ માટે ને એજન્ટ્સની એવી રીતના જે મેં વાત કરી હતી ને કે એ ખાસું બધું હવે અત્યારે હાલની વસ્તુમાં જે બી લોકો વ્યુઅર્સને જોતા હોય, અને ઇવન તને બી ખબર હોય કે નહીં, બટ કેવું છે કે કોઈ બી ફોર્મ્સ કે કોઈ બી એપ્લિકેશન તમારે હવે કર્યું ને કે ભાઈ સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, પીઆર, કોઈ પણ વિઝાસની એક્સટેન્શન્સની કે કશું બી, તો ઇન્ડિયામાં ઓલવેઝ એક એજન્ટ મેન્ટાલિટી રહેલી છે કે ભાઈ ઇન્ડિયાની અંદર એજન્ટ્સ કરતા હોય, તમારે પૈસા આપી દેવાના કે આમ તેમ. ખાસા બધા લોકો મોટા એજન્ટ્સ હોય, ખાસા બધા લોકો ફર્ઝી એજન્ટ્સ હોય, ખાસા બધા લોકો નાના નાના એજન્ટ્સ હોય, ખાસા બધા લોકો ખાલી હેલ્પ કરતા હોય ને કેશ લઈ લેતા હોય ને પોતાને એજન્ટ્સ કહેતા હોય કે ભાઈ જે લોકોને ફોર્મ ભરતા આવડતું હોય આમ તેમ. બટ અહીંયા આગળ કેનેડાની અંદર ગવર્મેન્ટની અંદર કોઈની બી ચાલતી નથી. એ લોકોના પોર્ટલ્સ, બધા લોકો એજન્ટ્સના હાથે બધા પોર્ટલના થ્રુ જ કામ કરતા હોય છે. તો મેં પોતે બી હમણાં રિસેન્ટલી જે બી ફાઇલ ને એપ્લિકેશન કરેલી છે બધી મેં પોતે જાતે, મારા વાઈફની પીઆરની એપ્લિકેશન, મારી સિટીઝનશીપની આ તે બધું તમારે ખાલી ઓનલાઈન બહુ જ સિમ્પલ ને બહુ ઇઝીલી મળી જતું હોય છે. તો હું ખાલી પ્રિફર કરીશ કે તમે તમારી ફાઇલ્સના હાથે બધું જાતે કરો. તમે સ્ટુડન્ટ્સ ને વર્કર, તમે આવી રીતના આવો છો કેનેડામાં આમ તેમ, તો તમારે એક બધું કરતા તમને આમ તેમ આવડવું જોઈએ કે ભાઈ કેવી રીતના શું વેબસાઇટ્સમાં ફેંદવાનું, આ તે. હવે ઇન્ફોર્મેશન બહુ જ બધી છે ઓનલાઈન અવેલેબલ, ફ્રી ઇન્ફોર્મેશન, ચેટ જીપીટી, આ તે બધું જ અવેલેબલ છે. તો હું રેકમેન્ડ કરીશ કે બધું થોડું ઘણું યુઝ કરીને, થોડું ઘણું બી તમારી ફિલ્ડ હોય કે ના હોય ટેકનિકલની, પણ આ બેઝિક ક્વોલિટી કમસે કમ બધાએ ડેવલપ કરવી જોઈએ. નેચરલ કોઈનામાં બી ના હોય, તમે બધા ડેવલપ કરી શકતા હોય. તો થોડું ફેંદવાનું, થોડું જાતે, પછી ક્વેશ્ચન્સ કરવાના, પછી જાતે રિસર્ચ કરવાની. અને એના બી રસ્તા બધા હોય જ છે અહીંયા આગળ. જો એ લોકોના પોતાના પોર્ટલ્સ, પોતાના કોલેજની અંદર પોતાના ગ્રુપ્સ, કાં તો ગ્રુપ ઇવન કોલેજમાં સેક્શન્સ, રાઈટ? તે કીધું ને કોલેજમાં બી લાઈક અમુક હોય છે, જેમ કે તમે કીધું લાઈક પીઆર અને સિટીઝનની ફાઇલ. લાઈક અમારા એઝ અ સ્ટુડન્ટની વાત કરું તો જ્યારે અમારે એક્સટેન્શન કરવાનું થાય તો અમુક કોલેજે જે બી હાયર કર્યા હોય કે જેમના લાઈક કનેક્શન નહીં, બટ એ એઝ અ મેમ્બર હોય છે લાઈક ઇમિગ્રેશન સિસ્ટમના, તો એ બી હેલ્પ કરતા હોય છે. લાઈક તમે વન ઓન વન તમે એમના જોડે મીટિંગ શેડ્યુલ કરી શકો, અને તમારે કંઈ બી કન્સર્ન હોય ડ્યુરિંગ ધી એપ્લિકેશન તો એ તમને હેલ્પ આઉટ કરે. તમારે કંઈ બી કન્સર્ન હોય તો તમે એમના જોડે એપોઇન્ટમેન્ટ લો. કંઈ બી ક્વેરી હોય ઇમિગ્રેશન રિલેટેડ, સ્ટુડન્ટ્સ અને ઇમિગ્રેશનના નવા રૂલ્સ જે બી તમને ઇમ્પેક્ટ કરતા હોય લાઈક એઝ અ સ્ટુડન્ટ, તો એના રિલેટેડ કોઈ બી કન્સર્ન હોય તો તમે ડાયરેક્ટ લાઈક મેં જેમ કીધું લાઈક પર્ટિક્યુલર સેક્શન હોય છે ઇમિગ્રેશન, આઈઈસી જે મેં કીધું, ઇન્ટરનેશનલ એજ્યુકેશન સેન્ટર, તો એમાં લાઈક પાર્ટ પાડેલા હોય ઇમિગ્રેશનના, તો અમુક મેમ્બર્સ હોય છે જેમને હેલ્પ કરે.
કે તમારે જેમ કે એક્સટેન્શન કરવું હોય તો તમારે આ પ્રોસિજર ફોલો કરવી પડશે, આ જે તે ડોક્યુમેન્ટ તમારે પહેલાં તો જમા કરવા પડશે. અને એ લોકો રેકમેન્ડ બી કરે કે તમારું આ કોર્સ પતી જાય પછી તમે કરો તો એ બેટર રહેશે. હા તો હા, અને વેબસાઇટની વાત કરું તો એ બહુ સિમ્પલ હોય છે હમ અહીંયા. ઇનફેક્ટ મારા કોર્સ મટીરિયલમાં જ મારા પ્રોફેસર્સો બધા શું કહેવાય, અમુક હેલ્થ કેનેડા જે અહીંયાનું જે મેડિકલ જે બી હેલ્થ કેર હા સેન્ટર જે છે, તો એમની બી લાઈક અમુક વેબસાઇટ હોય છે, તો એમાં બી લાઈક સારી એવી ઇન્ફોર્મેશન હોય છે. લાઈક હેલ્થ મારા કેર એઝ અ મિનિસ્ટ્રી, હા એકેડેમિક એસાઇનમેન્ટમાં જે બી યુઝ કરતી હોય છે, તો એ બી બહુ સારી લાઈક શું કહેવાય રિસર્ચ મટીરિયલ પ્રોવાઈડ કરતા હોય છે હા. પ્રોફેસર. અને એના સિવાય બી કેવું હોય કે આઈ થિંક ખાસા બધા એવા વોલન્ટિયરિંગ પ્રોગ્રામ્સ બી ચાલતા હોય, તો તમે થોડા પ્રોગ્રામ્સ બી રિસર્ચ કરો ને, કે ભાઈ એવા બધા કોલેજીસમાં કે એમાં મેન્ટરશિપ પ્રોગ્રામ્સ ચાલતા હોય આમ તેમ, કે ભાઈ તમારા સિનિયર્સ લોકો હોય એ લોકો અસાઇન કર્યા હોય કે તમે એમને હેલ્પ કરો નવા નવા વાળાને, ન્યૂ કમરને કમ્ફર્ટેબલ ફીલ કરવા માટે, આમ તેમ બધી રીતના. તો બધી રીતના ચાલતું હોય છે. તમારે કોઈ માણસ, કોઈ એજન્ટ કે કોઈ એના પર રિલાય કે એના પર ભરોસો કરીને બેસવાની મારા ખ્યાલથી જરૂર નથી હોતી. તો તમે એટલું પ્રિપેરેશન તમે આઈને ભણવા માટે, વર્ક વિઝા લેવા માટે, પીઆર લેવા માટે, અને તમે આવી રીતના જવાબદારીઓ લેવા માટે તમે તમારી તૈયારી કરતા હો, તો તમારે એટલે રિસર્ચ આટલી સ્કિલ તો તમારે ડેવલપ કરવી જોઈએ. તો તમારા પોતાના માટે, તમારા પોતાના ફ્યુચર માટે એ વસ્તુ બહુ જ કામ આવશે. તો એનાથી બીવું ના જોઈએ મારા ખ્યાલથી, એ વસ્તુથી બીક ના લાગવી જોઈએ. અને તું રિસેન્ટલી ઇન્ડિયાથી આવ્યો છે, બરાબર? તો ઇન્ડિયાના એજ્યુકેશન સિસ્ટમમાં, અહીંયાના એજ્યુકેશન સિસ્ટમમાં શું શું ડિફરન્ટ લાગે, શું અલગ લાગે? સાચું કહું તો બહુ મોટો ડિફરન્સ છે. કઈ રીતના? લાઈક હું કહીશ બધી રીતે. લોડની વાત કરું તો અહીંયા મને એઝ અ પર્સનલ તો લાઈક મારા પર્ટિક્યુલર કોર્સમાં તો મને લોડ નથી લાગતો. લાઈક પછી એ ડિપેન્ડ કરે કે તમે કયો કોર્સ લો છો. તો લાઈક આ રિલેટેડ છે મારા કોર્સ રિલેટેડ, મારા ફિલ્ડ રિલેટેડ છે. અને પ્લસ કેવું કે ઇન્ડિયામાં લાઈક એક વસ્તુ કે મિડ ટર્મ એન્ડ ફાઇનલ ટર્મ એના ઉપર જ ડિપેન્ડ કરે. લાઈક મિડ ટર્મ 20-30%, ફાઇનલ ટર્મ જે બી રેશિયો બનતો હોય 80 કે 70, અને એના ઉપર તમે લાઈક તમને જજમેન્ટ આપે કે તમે પાસ છો, કે તમે પાસ કર્યું છે, કે શું રિઝલ્ટ આવે. પણ અહીંયા લાઈક મિડ ટર્મ ફાઇનલ સિવાય બી લાઈક એસાઇનમેન્ટ હોય છે, ગ્રુપ વર્ક હોય છે, પ્રેઝન્ટેશન, આ બધી વસ્તુ લાઈક ઇક્વલી ડિવાઈડ હોય છે. જસ્ટ મિડ ટર્મ અને ફાઇનલ એક્ઝામ ઉપર ફોકસ નથી કરતા. એ લોકો મેક શ્યોર કરે કે તમે એન્ગેજ રહો. એન્ગેજ રહો, યસ. એ લોકો એવું કહે છે કે પ્રેઝન્ટેશન, આઈ ગેસ બધા જ કોર્સમાં પ્રેઝન્ટેશન તો હોય જ છે. એ લોકો એવું કરે કે સ્ટુડન્ટને લાઈક કેપેબલ બનાવે કે એ જ્યારે બહાર જાય તો લાઈક 5 કે 6 લોકો સામે ઊભો હોય અને કંપનીમાં કોઈ પ્રેઝન્ટેશન, કોઈ કંપનીને રિપ્રેઝન્ટ કરતો હોય, તો એ સ્કિલ ડેવલપમેન્ટ કરવા માંગતા હોય છે અહીંયા. આપણે ઇન્ડિયામાં બી ચાલી રહ્યું છે લાઈક કોલેજીસ વાઇઝ, બટ ત્યાં લાઈક એ માર્કિંગ પર્પસ ઉપરથી નહીં ચાલતું. એ જસ્ટ તમને લાઈક કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે, કે એવું નહીં કે તમે પ્રેઝન્ટેશન આપ્યું તો તમે 10%નું પ્રેઝન્ટેશન છે, એવું નહીં. તમને એઝ અ પ્રેક્ટિસ કરાવે પ્રેઝન્ટેશન, એની બટ કોઈ વેલ્યુ નહીં. કોઈ વેલ્યુ નહીં. હા, અચ્છા. તો એ એક મોટો છે. પ્લસ લોડ મને નથી લાગતો. સર્ટેન એવા કોર્સ હોય છે કે એમાં તમને લાઈક બહુ જ ટાઈમ આપવો પડે છે. પણ મારી વાત કરીએ તો, મારા કોર્સની વાત કરીએ પર્ટિક્યુલરલી, તો મને એવો લોડ નથી લાગતો. તો હ્યુજ ડિફરન્સ છે. જસ્ટ ફાઇનલ ટર્મ ને મિડ ટર્મ ઉપર ફોકસ નથી કરતા. લાઈક ઇન્ડિયામાં બી મારી વાત કરું તો કોલેજમાં લાઈક અમે જનરલી એક્ઝામનું ટાઈમ ટેબલ આવ્યું હોય 20 દિવસ પહેલાં, તો અમે લોકો 20 દિવસ પહેલાં વાંચવા બેસીએ, અને ખબર જ છે કે ઓકે ફાઇનલ ટર્મમાં જે બી આવવાના છે એના રિગાર્ડિંગ જ અમે પાસ થઈશું કે જે બી કંઈ આવે. તો એ એક મોટો છે ડિફરન્સ. સિસ્ટમ આખી જોવા જઈએ તો થોડો સિસ્ટમ ઓવરઓલ ચેન્જ છે, ડિફરન્ટ છે. અચ્છા, તો કમ્પેરેટિવલી અત્યારે હાલ પ્રમાણે બેટર કઈ લાગે, કે પછી આઈડિયલ એજ્યુકેશન કઈ રીતના હોવું જોઈએ? બંને મિક્સ હોવું જોઈએ થોડું થોડું આમ તેમ કરીને, કે પછી અહીંયા આઈ ગેસ અહીંયાની જે છે મને તો લાઈક પર્સનલી સારી છે. અહીંયાની કેમ, બીકોઝ મિડ ટર્મ અને ફાઇનલ ઉપર વેટેજ હોય છે, પણ વધારે હોય છે. પણ એવું નહીં કે નોલેજ ઇન્ડિયામાં જે ક્વોલિટી ઓફ નોલેજ જે હોય, તમને શીખવાડવામાં જેટલું આવતું હોય
અહીંયા 10 વર્ષમાં શીખવાડતા હોય ત્યાં તમને 4 વર્ષમાં અંડર પ્રેશર, ભલે પ્રેશર બી આ રીતે હોય પણ તમારા મગજમાં નાખે વસ્તુ અમુક ફિટ થઈ જાય એમ, કે જેના કારણે લોંગ રનમાં પાછળથી તમે કોઈ બી જોબ પર કોઈ બી મોટી પોઝિશન પર તમે હો તો એનો ફાયદો ત્યારે થાય કે આમ તેમ. તો એક એટલીસ્ટ મન લાગતું હોય ત્યાં સુધી એવું બની શકે કે હા એવું હોય. એટલે તો યસ, એવું નહીં કે ક્વોલિટી અહીંયા આગળ થોડી ઓછી હોય ભણવાની ને સિસ્ટમ બહુ સારી છે, સિસ્ટમ બહુ સિસ્ટમ વ્યવસ્થિત છે, બહુ સારી છે, સિસ્ટમ બહુ બટ પરફેક્ટ છે. હા લાઈક એ જ કે અમુક શું કહેવાય કોર્સ મટીરિયલ જો ઇમ્પ્રૂવ કરે, હમ જેમ કે તમે જેમ ક્વોલિટીની વાત કરી, તો હમ અહીંયા લાઈક સિલેબસ એઝ કમ્પેર ટુ ઇન્ડિયા બહુ ઓછો હોય છે. ત્યાં સિલેબસ હમ સેમિસ્ટર વાઇઝ હોય છે, 6 મહિનાના, લાઈક 6 મહિનાના 6 મંથલી હોય છે. પણ અહીંયા લાઈક વીકલી હોય છે કે તમારે વીકલી આ તો કરી જ દેવાનું, પતાવી દેવાનું. પણ જે લાઈક સિલેબસ હોય છે, સિલેબસનો રેશિયો બહુ ઓછો હોય છે અહીંયા. એટલે તમને એ એક મેઇન રીઝન છે કે મને લોડ નથી લાગતો. હમ પ્લસ હા, અગર અહીંયા થોડુંક સિલેબસ લાઈક એકેડેમિક થોડુંક વધારે ઇન્ક્રીઝ કરે તો ક્વોલિટી બી ઇમ્પ્રૂવ થાય, અને સિસ્ટમ તો અહીંયા બહુ સારી છે હમ. કે જસ્ટ ઓકે મિડ ટર્મ અને ફાઇનલ ટર્મનું વેટેજ હોય છે વધારે હોય છે એઝ કમ્પેર ટુ એસાઇનમેન્ટ અને પ્રેઝન્ટેશન. બટ હા, આ વસ્તુ કરે તો નો ડાઉટ સારું છે. પ્લસ આ તો લાઈક મારા શું કહેવાય 1 વર્ષના પ્રોગ્રામ માટે થયું. અમુક જે લોકો બેચલર્સ કરતા હોય છે એ લોકો માટે આઈ ગેસ હશે લાઈક સિલેબસ બી વધારે હશે, પણ સિસ્ટમ આ ફોલો થતી હશે તો એમને એંગેજ રહેવું પડતું હશે કે 2 વીક પછી એમને એક એસાઇનમેન્ટ ડ્યુ છે તો ઓકે લાઈક એમાં એમને એંગેજ રહેવું પડતું હશે કે આ કરીશું તો આ લાઈક વર્થ ઇટ છે, ફાઇનલ જેવી સ્કોર કાર્ડ હશે એમાં રિફ્લેક્ટ થશે સારું કર્યું હશે તો. તો બેચલર્સ અમુક એવા પ્રોગ્રામ છે, ફાર્મડી છે, અહીંયા ફાર્મડી ચાલતું હોય છે લાઈક ઓલમોસ્ટ 4.5-5 વર્ષ. તો એમાં બી એવું છે, સિલેબસ છે સારો એવો. ઇન્ડિયામાં બી ફાર્મડી ચાલે છે તો આઈ ગેસ ઓલમોસ્ટ સિમિલર જ છે. પણ ઇન્ડિયા જેવું નહીં કે લાઈક ઓકે ત્યાં આઈ ગેસ ત્યાં બી એવું જ હશે ફાર્મડીમાં બી કે મિડ ટર્મ, ફાઇનલ એક્ઝામ એના ઉપર ફોકસ. અહીંયા ફાર્મડીની વાત કરીએ તો લાઈક એસાઇનમેન્ટ હોય છે, પ્રેઝન્ટેશન સ્કિલ્સ. તમને અહીંયા ઇનફેક્ટ એઝ અ ફાર્માસિસ્ટ તમે શું કહેવાય પેશન્ટની જોડે કન્સલ્ટિંગ બી કરતા હોય છે, તો તમને એ બી સ્કિલ તમને શીખવાડે કે તમારે કઈ રીતે પેશન્ટ જોડે કોમ્યુનિકેટ કરવું જોઈએ, એ બધી વસ્તુ. તો અહીંયા ફાર્માસિસ્ટનો પાર્ટ શું હોય? ફાર્માસિસ્ટમાં લાઈક આ લોકો કન્સિડર કરે છે કેનેડાવાળા બેચલર્સ ઓફ ફાર્મસી ઇન્ડિયાની, બટ વેસ કરાવવું પડે છે. WES ફૂલ ફોર્મ તો મને બી નથી ખબર એનો, બટ એ વસ્તુ છે. અને ફાર્મસિસ્ટ બનવા માટે અહીંયાની 2 એક્ઝામ હોય છે, પણ બિકોઝ તમે બેચલર્સ બહારથી કર્યું છે કોઈ બી કન્ટ્રીથી, તો તમારે ઇવેલ્યુએટિંગ એક્ઝામ આપવી પડે છે, લાઈક કાઇન્ડ ઓફ એન્ટ્રન્સ એક્ઝામ. એના પછી 2 એક્ઝામ હોય છે અને એના પછી લાઈક 1 ઇન્ટરવ્યૂ હોય છે, ઓસ્કી જેને કહેવાય. તો એના એ બધું ક્લિયર થાય એટલે એ બહુ લોંગ જર્ની છે. એ બધા જે એક્ઝામ્સ છે તમારા એના અટેમ્પ્ટ્સ મલ્ટિપલ હોય કે તમે કેટલી વખત તમે ટ્રાય કરી શકો, મારે પૂછવું છે. એ અટેમ્પ્ટ્સ કે ડિપેન્ડ કરે એક્ઝામની ઉપર? આઈ ગેસ એ ડિપેન્ડ નહીં. ઇન્ટરનેશનલની વાત કરું તો આઈ ગેસ એ 3 એટેમ્પ હોય છે જ્યાં સુધી મને ખબર છે. કેમ કે મેં આ બહુ પહેલાં જોયું હતું જ્યારે હું ઓલમોસ્ટ બેચલર્સના સેકન્ડ યરમાં હતો ઇન્ડિયા, તો ત્યારે આ બધું મેં રિસર્ચ કર્યું હતું. તો PR માટે ડિફરન્ટ હોય ઇન્ટરનેશનલ માટે ને PR સિટીઝન? આઈ ગેસ સિટીઝન્સ માટે લાઈક 1 મોર એટેમ્પ હોય છે કે 1 કે 2 વધારે એટેમ્પ હોય છે. હા, તો તું સ્ટુડન્ટ થઈ જાય, તું 1-2 વખત, હું તો કહું ઈચ્છું છું કે તારે થઈ જાય પહેલી વખત મને બધું ક્લિયર થઈ જાય ઓફકોર્સ, પણ જે લોકો માટે કદાચ જો ફર્સ્ટ અટેમ્પ્ટ એના ના પતી જાય અહીંયા આગળ આમ તેમ અને પછી એ લોકો સિટીઝન ને રીતના થાય, પછી એ લોકો ફરીથી આપી શકે એક્ઝામ મારા ખ્યાલથી, કે કોઈ આઈડિયા ખરી? એ એઝ સચ એવું કોઈ આઈડિયા નથી. હા, તો ફાર્મસી ફિલ્ડ એઝ અ ફિલ્ડના બીજા કેટલા ઓપ્શન્સ છે કે તમે સ્ટુડન્ટ ભણાવવાનું કે આમ તેમ બતાવો પછી તમે શું કહી શકો કે પાથવે PR ના શું હોય કે શું હોય ભણ્યા પછી? એઝ અ ફાર્માસિસ્ટ ખાલી રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ ઓપ્શન નથી. તો ખાલી રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ જ ઓપ્શન નથી. લાઈક ફાર્મસી અસિસ્ટન્ટ છે, પછી ક્લાર્ક છે, પછી અમુક જગ્યાએ OTC મેનેજમેન્ટ કરવાનું હોય છે લાઈક, તો એ બધા બી ઓપ્શન્સ છે. તો કેવી રીતના ખબર પડે કે કયા જોબ ટાઇટલથી કે કેવી રીતના પોઈન્ટ્સ મળતા હોય છે કે શું હોય છે? હા, લાઈક એના ડિફરન્ટ નોક કોડ્સ હોય છે, અને એ નોક કોડ્સ એ બી અગેન લાઈક IRCC ની વેબસાઇટમાં તમને મળી જાય.
પર્ટિક્યુલર કેટેગરી હોય છે અને એ કેટેગરીમાં નોક કોડ હોય છે. હમ એ નોક કોડ પ્રમાણે તમને શું કહેવાય પોઈન્ટ્સ મળતા હોય છે. પ્લસ અત્યારે રિસન્ટલી ઇમિગ્રેશનમાં શું કહેવાય હોમ એડ વર્કર જે બી હોય છે તો એના માટે આઈ ગેસ એક્સપ્રેસ એન્ટ્રીનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને એ 31 માર્ચ 2025 એટલે આ મહિનામાં લાઈક 31 માર્ચથી લાઈક બહાર પડશે કે જે બી હોમ એડ વર્કર હોય છે તો એ લોકો માટે ઇઝી થઈ જશે પીઆરનું. તો હોમમેડ વર્કર કોણ હોય એ કેવી રીતે તમને ક્વોલિફિકેશન મળે? એના માટે સર્ટેન પ્રોગ્રામ હોય છે હમ જેમ કે હોમ એડ વર્કરમાં અર્લી ચાઇલ્ડહુડ થઈ ગયો, પછી પર્સનલ સપોર્ટ વર્કર થઈ ગયો કે જે એલ્ડરલી પીપલ હોય એ લોકોને બધા મેનેજ કરે. જેમ રાઈટ. કે જે પોતે ના કરી શકતા હોય, હમ દવા લેવાનું હોય છે, આ તે છે. નર્સિંગ હોમમાં એવી રીતના. નર્સિંગ હોમ, હા નર્સિંગ બી છે એક, એ બી લાઈક નર્સિંગ હોમ હોય એ બી થઈ ગયું એક. હમ તો આ બધા માટે સર્ટેન પ્રોગ્રામ્સ હોય છે. તો એ પ્રોગ્રામ્સ કરીને તમને લાઈક સર્ટિફિકેટ મળે અને એ સર્ટિફિકેટથી તમે એ જોબ માટે એપ્લાય કરી શકો. હમ અને એના પછી જે બી પ્રોટોકોલ્સ હોય છે પીઆર માટે એ તમારે ફોલો કરવાનું. હમ હા, અત્યારે હાલમાં એ લોકોએ વર્ક પરમિટ અને એ લોકો માટે બી એ લોકોએ રૂલ્સ અને બહુ હાર્ડ કરી નાખ્યા છે. એ બી એક ઇન્ફોર્મેશન હતી જે મેં રિસર્ચ કરતો હતો હમણાં, જે હું રિસર્ચ કરતો હતો. એમાં કેવું છે કે એ લોકોએ હોમલેન્ડ સિક્યોરિટી તો યુએસમાં આવે, સોરી, બોર્ડર સિક્યોરિટી વાળાઓને વધારે ઓથોરિટી આપી છે. બોર્ડર સિક્યોરિટી વાળાને એ લોકોએ વધારે ઓથોરિટી આપી છે કે જે વિઝા વાળા જે હોય ને, તમે લોકો અહીંયા તમે આવો એઝ અ સ્ટુડન્ટ અહીંયા આગળ આવે તો જે ક્વેશ્ચન્સ ને ઇન્ટરવ્યુ જે લેતા હોય છે ને એ લોકો તમારા પહેલા સ્ક્રીનિંગ માટે, એને શું કહેવાય, એનું કોઈ ટર્મ છે એને કશું કહેવાય છે? તમે પ્લેનમાંથી ઉતરો તમારું એ લોકો ઇન્ટરવ્યુ લીધું હતું તારું ઇન્ટરવ્યુ? હા, ઇન્ટરવ્યુ ના, આઈ ગેસ એ ડિપેન્ડ કરે છે. એ તમારી જોડેથી જનરલી તમારો કોલેજનો ઓફર લેટર માંગે છે હમ અને લેટર ઓફ ઇન્ટ્રોડક્શન જે તમને મેલમાં આવે છે હમ જ્યારે તમારો વિઝા આવે ત્યારે. હમ અને એના અલાવા ડિપેન્ડ કરે છે ઇમિગ્રેશન ઓફિસર, બોર્ડર ઓફિસર ઉપર. જો અમુક હોય છે તમારા ડોક્યુમેન્ટ માંગે કે તમે જીઆઈસી ભરી છે તો એ બતાવો, હમ પ્લસ ફી ભરી છે તમે ફી તો હા એમનું પેમેન્ટની સ્લીપ જે હોય એ બતાવો. અને હા, અમુક સવાલ પૂછો છો કે લાઈક ફોર એક્ઝામ્પલ તમે ઇફ અર્લી આવો છો તો કે શું કરવા અર્લી આવો છો, તમે આ જે છે લિવિંગ કઈ રીતે મેનેજ કરશો, હા આ બધી વસ્તુ છે. અને તમે ઓકે તમારી જોડે હોય બધી સગવડ મારા કે ખ્યાલથી હું એની જ વાત કરું છું. તો હા હા, એનું કોઈ પર્ટિક્યુલર નહીં. હા, વચ્ચે જ્યારે અમે લોકો આઈએલ્સની પ્રિપેરેશન કરતા હતા ત્યારે એવું લાઈક રૂમર્સ હતા કે હવે કેનેડામાં ઇન્ટરવ્યૂ પ્રોસેસ ચાલુ કરી છે કે વિઝા વખતે હા તમને ઇન્ટરવ્યૂ જેમ યુએસએમાં છે એવી રીતે જ લાઈક વિઝા વખતે તમને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. તમે ક્રેક કરશો તો તમને વિઝા મળશે, લાઈક સ્ટડી પરમિટ. હું એ અત્યારે ચેટ જીપીટીને અત્યારે જ પૂછતો હતો કે બીકોઝ ખાસી બધી ઇન્ફોર્મેશન, ખાસી બધી રિસર્ચ મેં ચેટ જીપીટી થ્રુ જ કરી છે. એટલે પૂછતો હતો કે વોટ ડઝ ઈ મીન બાય બોર્ડર રૂલ્સ આર ગેટિંગ હાર્ડર. બીકોઝ મને ખબર છે કે જ્યારે મેં વાંચ્યું હતું તેમાં એવું હતું કે વિઝા હોલ્ડર્સ જે છે, મારા ખ્યાલથી હું આની જ વાત કરતો હતો કે તમે જ્યારે બી આવો તો મેં વાંચ્યું ત્યાં સુધી એવું હતું કે બોર્ડર સિક્યોરિટી વાળાને ઓથોરિટી વધારે મળી ગઈ છે કે જેમાં એ લોકો વધારે ક્વેશ્ચન્સ કરી શકે, એ લોકો જોઈ શકે તમારા ફોનની અંદર કે તમે કોઈ જોબ કે આ તે સેટિંગ કે એના બેઝિસ પર નથી આવી રહ્યા ને એમ. અને ઓકે. એ લોકો ચેક કરી શકે કે ભાઈ તમે લોકો જે ભણવા માટે કોર્સ લઈને આવ્યા છો, એટલે ડબલ ટ્રિપલ ચેક કરવાની ઓથોરિટી લોકોને થોડી વધારે આપી દીધી છે. અને હવે તો કેવું છે કે સ્ટડી પરમિટ ઉપર જ તમારું કોલેજનું નામ મેન્શન કર્યું હોય છે, પ્લસ ડીએલઆઈ એટલે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ નંબર એ બી હમ મેન્શન કરેલું હોય છે. હા જો તમે એ ચેન્જ કરો તો તમારે ફરીથી લાઈક નવી સ્ટડી પરમિટ તમારે એપ્લાય કરવાની રહેશે. ડીએલઆઈ શું હોય જરા એક્સપ્લેન કર ને પ્લીઝ, કારણ કે એ તો ડીએલઆઈ એટલે કે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ, એવી ઇન્સ્ટિટ્યુશન કે જે કેનેડિયન ગવર્મેન્ટે પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યુશનના નંબર આપ્યો હોય, કાઇન્ડ ઓફ લાયસન્સ નંબર કહી શકાય. અને એ ઇન્સ્ટિટ્યૂટથી તમે પાસ આઉટ થાવ તો અને એ બી પ્રોગ્રામ્સ જે એલિજિબલ હોય તો એ ઇન્સ્ટિટ્યુશનમાંથી જ તમને વર્ક પરમિટ મળે. તો આ એક લાઈક લિસ્ટ છે જે નવેમ્બર
નવેમ્બર કે ઓક્ટોબરમાં ગવર્મેન્ટે લાઈક બહાર પાડી હતી વેબસાઇટ પર કે જેમાં લાઈક નંબર ઓફ ડિફરન્ટ લાઈક પ્રોવિન્સ વાઇઝ જેટલી બી કોલેજ છે એમને બધાને નંબર આપ્યો હોય અને એ નંબરમાંથી જ તમે એ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટથી તમે પાસ આઉટ કરો એમાં તમે એનરોલ થાવ તો તમને વર્ક પરમિટ મળે. અને અગેન એમાંથી કરો તો જે બી પર્ટિક્યુલર પ્રોગ્રામ છે એલિજિબલ છે તો જ મળશે તમને. એવું નહીં કે તમે લાઈક કોઈ બી XYZ પ્રોગ્રામ લઈ લીધો, ફોર એક્ઝામ્પલ આલ્ગોન ક્વીન એ એક ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન હમ. બટ એમાં કોઈ બી મેં નોર્મલ કોર્સ લઈ લીધો જે એલિજિબલ નથી હા. તો ગેરંટી ના આપી શકે કે ઇવન દો કે લાઈક ઓકે આલ્ગોન ક્વીન ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશન છે પણ છે. મેં કોઈ બી કોર્સ લઈ લીધો ને એ એલિજિબલ નથી તો મને ના મળે વર્ક પરમિટ, રાઈટ? પકડી તો ના જ મળે. તો હા આ વસ્તુ છે. અને આ શું કરવા આપ્યો, જે મેં પેલા વાત કરી હતી પબ્લિક પ્રાઇવેટ કેમ્પસ, હા તો આ બધાને ક્લોઝ કરવા માટે કે જે થર્ડ પાર્ટી છે, જે કોઈ પર્ટિક્યુલર નથી, તે થર્ડ પાર્ટી જે બી પ્રીમાઇસીસ લીધી હોય આ લોકોએ જસ્ટ ફોર સ્ટુડન્ટ્સને એનરોલ કરવા માટે અને ફીસ લેવા માટે કે પૈસા બનાવવા માટે કે વોટ એવર રીઝન, યસ. તો એના પ્રમાણે આ લોકોએ લાઈક DLI જે બી છે લાઈક કાઇન્ડ ઓફ લાયસન્સ નંબર એ લોકોએ બહાર પાડી છે. હા એ લોકોએ ફિલ્ટર આઉટ કરી છે હવે ઇન્સ્ટિટ્યુશન્સ કે એમાં કેવું હતું કે ખાસ યુ આર રાઈટ એ રીઝન એક્ઝેક્ટલી એ જ છે જેને કીધું એ કે ભાઈ આ લોકોના ખાસા બધા ઇન્સ્ટિટ્યુશન્સને ખાસા બધા લોકો ફરજી નામ ઉપર ઓન પેપર ખોલી દેતા હતા કે જેની અંદર એ લોકો સ્ટુડન્ટ્સને લાવી શકે. જેમ એવું નહીં તમે કે આપણા લોકોને એવી રીતના હતા, અહીંયાના લોકો જ, પણ એ લોકોને કેવું કે સ્ટુડન્ટ્સની ફીસ આવે એટલે એમને ખબર હોય કે 3 ગણી ને એવી રીતના હશે તો કોઈ બી લાયસન્સ. સોરી તું શું કહેતો હતો? હું એ જ કહેતો હતો કે જેમ તમે કીધું એજન્ટ્સ વાઇઝ, હા તો એમના લાઈક કોન્ટેક્ટ એવા હોય છે હા એ સેટિંગ વાળા પર્ટિક્યુલર નામ આ જ એ લોકો પ્રાઇવેટ કેમ્પસમાં જ ફોકસ કરતા હોય છે અને કંઈક ને કંઈક લો પોલથી સેટિંગ હોય છે કે અહીંયા જે બી હોય અહીંયાના જે બી લોકો એના જોડે સેટ કરેલું હોય અને એના પછી સ્ટુડન્ટ્સ જે બી આવે એ એમાં તમને એડમિશન અપાઈ દે અને પછી હા લાઈક કોલેજ બંધ થઈ જાય તો સ્ટુડન્ટ શું કરે, એવા બી અમુક કેસ છે, રાઈટ? એટલે સેટિંગ વાળું બધું જે કામકાજ ચાલતું તો હતું એ લોકોએ. ખાલી લાઈક એજન્ટ્સ ઉપર, જેમ તમે કીધું કે એજન્ટ્સ ઉપર જ ખાલી તમારે રહેવું એ લાઈક વર્થ ઇટ નથી. તમારે બી હમ લાઈક જાતે રિસર્ચ કરવું પડે કે ઓવરઓલ શું ચાલી રહ્યું છે, આ હમ એજન્ટ કહે છે તો એ સાચું કહે છે કે નહીં, એ બધી વસ્તુ છે. હા પૂછી જુઓ. હા મારી એજ- વાત કરું તો મેં બી એજન્ટ થ્રુ જ કરાવ્યું હતું. લાઈક એક છે પર્ટિક્યુલર કંપની, લાઈક સારી કંપની છે, નામ નહીં લઉં, બટ હા એના જોડેથી જ મેં કરાવી હતી બધી વસ્તુ. પણ મેં મારા એન્ડથી બી રિસર્ચ કરી હતી કે ઓકે કે ઓટવામાં કોલેજ છે, આ યુનિવર્સિટી છે, એમાં આ બધા પ્રોગ્રામ્સ છે, આ અવેલેબલ છે, પ્લસ શું સબ્જેક્ટ્સ છે આના, તો આ બધી વસ્તુ તમને લાઈક ઇઝીલી મળી જાય છે. તમે ખાલી જસ્ટ સર્ચ કરો અને પર્ટિક્યુલર કોલેજ વેબસાઇટ હોય કે યુનિવર્સિટી વેબસાઇટ હોય તો એ તમે મળી જાય છે. એક્ઝેક્ટલી તમે ખાલી સર્ચ કરવાનું ચાલુ કરો ગૂગલ ચેટ જીપીટી કે એ બધા યુઝ કરીને સિમ્પલ ઓર ફ્રેન્ડ્સ કે જે બી કંઈ હોય ને તમારા હા રિલાય નહીં કરવાનું. રિલાય એટલે એના ભરોસે નહીં બેસવાનું, કોઈ બી એક સોર્સના ભરોસે નહીં બેસવાનું. એક્ઝેક્ટલી. તમે એક રસ્તો તમારો ચાલુ કરો, તમે તમારી રીતના રિસર્ચ કરવાનું કમસે કમ ચાલુ તમે કરો અને તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મારે સ્ટુડન્ટ આવી રીતના રિસર્ચ કરવી છે કે અમુક વસ્તુઓ વ્હાઇટ બોર્ડિંગ કરો, લખવાનું લખો તમે તમારી રીતના. પણ પછી તમારો એક રસ્તો નક્કી જેવો થાય થોડો ઘણો આમ તેમ, પછી બીજી બધી વસ્તુઓની હેલ્પ લો. તમે બીજી બધી વસ્તુઓથી કોઈ એકના ભરોસે નહીં બેસવાનું. તમે ફ્રેન્ડ્સને પૂછો, જે લોકો ગયા હોય એમને પૂછી જુઓ, થોડાક એક્ટિવ રહીને જાતે થોડા એજન્ટ્સને કામ આપવું અને કીધું એવી રીતના કે એજન્ટ્સને તમે કામ આપો આવી રીતના કમ્પ્લીટલી ફાઇન, એની રીતના કામ કરે છે બધું બરાબર છે, પણ ક્યાં પહોંચ્યું, શું ચાલી રહ્યું છે એ તમને તમારી ફાઇલ છે તમને ખાસ ખબર હોવી જોઈએ. કારણ કે કોઈ પણ તમારી ઇન્ફોર્મેશન કે કોઈ પણ વસ્તુ એવી જો તમે ભૂલી ચૂકે બી તમે કે તમારા કે કોઈના થ્રુ આમના પોર્ટલની અંદર વેબસાઇટ ગવર્મેન્ટની અંદર કંઈક આડું લખાઈ ગયું કે કંઈક થઈ ગયું છે, કારણ કે એવા કેસીસ થયેલા છે થયેલા છે. કે જેમાં ઇન્ફોર્મેશન લોકોની ખોટી પહોંચી ગઈ હોય કે મળી ગઈ હોય કે આમ તેમ, પછી એને સીધી કરતા ઇન્ફોર્મેશનને પ્રોબ્લેમ સોલ્વ કરતા ટાઈમ ટુ ટાઈમ બી બહુ નીકળી જાય છે અને બહુ અઘરું બી પડે છે ઇન્ડિયાથી જો તમે કરતા હો તો. અને કેવું થાય કે એમના પાસે જો એક વખત ઇન્ફોર્મેશન પહોંચી ગઈ તમારી કોઈ ખોટી કે કઈ રીતના, તો પછી અહીંયા આગળ ફરીથી ફાઇલ મૂકીને આવું કોઈ પણ બીજા રસ્તે બીજી બી રીતના આવું તમે ગેરકાયદેસર કેવી રીતના તો આવવાના કામ તેમ નથી. હું આઈ હોપ કે તમે એવી રીતના ના આવો.
પણ કાયદેથી તમે બીજા કોઈ બી રીતના બીજી કોઈ ફાઇલ વિઝા આમ તેમ કરીને તમે આવવાનો ટ્રાય કરતા હો તો બી બહુ હાર્ડ થઈ જાય, તમારા માટે બહુ અઘરું પડી જાય પછી. તો એના કરતા તમે જુઓ, ધ્યાન રાખો તમારી ફાઇલ ક્યાં ચાલી રહી છે, શું ચાલી રહ્યું છે ફાઇલની અંદર, અને તમે તમે ફોલો અપ ટૂંકમાં લેતા રહો તો એ વધારે સારું. હા, ફોલો બી રહેતા રહો, ક્વેશ્ચન્સ પૂછતા રહો કે કેટલે પહોંચ્યું, આનું શું છે, કેમ આ નહીં, કેમ બીજી ઇન્સ્ટિટ્યુશન્સ નહીં, કેમ મારે આ કરવાનું. ખાસી બધી વખત હા. એજન્ટ્સને એ લોકોનું સેટિંગ જ હોય છે કે ભાઈ એમને ઇઝીલી પૈસા કમાવાનું, એ લોકો બી બિઝનેસ કરવા બેઠા છે, સેવા તો કરતા નથી એ લોકો. બરાબર છે. તો ક્વેશ્ચન્સ બી પૂછવાના, તમારે બી રીતના તમારે સવાલો હોવા જોઈએ પૂછવા માટેના, તમારે ક્યુરિયોસિટી બી હોવી જોઈએ ને, તમારે અંદરથી સવાલ આવવા જોઈએ કે કેમ, શું છે શું નહીં. એટલે મેડિકલ ફિલ્ડની અંદર ફાર્મસીના જો આટલા રસ્તા આપણે જો અત્યાર સુધી તો વાત કરી કે આટલા રસ્તાના આમ તેમ હોય છે, બરાબર. ઇન્ડિયાના લોકો, ઇન્ડિયા માટે શું ફાર્મસીના ઓપ્શન્સ હોય છે? તમે આઈટી જેવું હોય કે ભાઈ તમે આવી રીતના એન્જિનિયરિંગ કરીને ફિલ્ડ જોબ શોધી લો કે આમ તેમ, એ પાથ હોય જનરલી, એ રસ્તો હોય કે શું હોય? જનરલી એવું જ હોય છે. મેં બીફાર્મ કરેલું, તો એના પછી મારા નંબર ઓફ ફ્રેન્ડ્સ એવા છે કે જે ડાયરેક્ટ જોબમાં જતા રહ્યા છે. હવે જોબ બી ઓપ્શન મલ્ટિપલ હોય છે. તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ તો એમાં તમે લાઈક પ્રોડક્શન એન્ડ ડેવલપમેન્ટ કરીને એક પોઝિશન હોય છે. તમારે બધું લાઈક ઇન્સ્પેક્ટ કરવાનું કે ઓકે જે બી બેચ પ્રોડક્શન થાય છે એમાં પર્ટિક્યુલર પર્સન્ટેજ ડ્રગ છે કે નહીં. ડ્રગ, જ્યારે હું ડ્રગ કહું દેટ મીન્સ મેડિસિન, તો એ મેડિસિન આટલા પર્સન્ટેજ છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહે. અમુક ક્યુસીમાં જતા હોય છે, એટલે ક્વોલિટી કંટ્રોલ કા પછી ક્વોલિટી અશ્યોરન્સ QA. તો જે બી કંઈ વસ્તુ બની છે, ટેબ્લેટ કેપ્સ્યુલ, તેનું એ લોકોને ટેસ્ટિંગ કરવાનું કે ઓકે આટલા પર્સન્ટેજ છે, તો સર્ટેન ટેસ્ટ મેથોડોલોજી હોય છે, એનાથી એ લોકો ટેસ્ટ કરીને કહે છે કે ઓકે આ પર્ટિક્યુલર ટેબ્લેટ છે એમાં આટલા પર્સન્ટેજ પેરાસિટામોલ છે, તો આ ફાઇનલ છે કે ઓકે તો આ બેચ જે બી છે પાસ આઉટ છે. એના અલાવા બીજું એક છે મેડિકલ ફિલ્ડ રિપ્રેઝેન્ટેટિવ, MR, જેમાં મેં બી જોબ કરેલી છે. તો જનરલી ડિપેન્ડ કરે છે કંપની ઉપર, બિકોઝ કંપની પ્રિફર એવું કરે છે કે જે કેન્ડિડેટે બીફાર્મ કરેલું હોય એ લોકોને શું થોડું ઘણું નોલેજ હોય, ફિઝિયોલોજીકલ, પેથોફિઝિયોલોજીકલ જે બી, તો ડૉક્ટરને વધારે સમજાઈ શકે કે આ પર્ટિક્યુલર મેડિસિન કે ડ્રગ છે કઈ રીતે કામ કરે છે. પણ અમુક કંપની એવું હોય કે જેણે BSc કરેલું હોય તો એ બી લેતા હોય જો એક્સપિરિયન્સ હોય તો. એઝ અ ફ્રેશર્સ એ લોકો ડિપેન્ડ કરે કે બીફાર્મ કરેલું હોય તો બીફાર્મ પછી તો આ ઓપ્શન છે. પ્લસ બીફાર્મ પછી જો કોઈ એમફાર્મ કરતા હોય એના પછી લાઈક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું પ્લસ પ્રોડક્શન એન્ડ ડેવલપમેન્ટ જે આગળ કીધું પણ થોડી હાઈ પોઝિશન મળે કે તમારે થોડું વધારે લાઈક ઇન્સ્પેક્ટ કરવાનું હોય, લાઈક સિનિયર પોઝિશન તમને મળવાના ચાન્સીસ છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આફ્ટર એમફાર્મ આઈ બિલીવ એના પછી જ તમને મળવાનું, કેમ કે એની લાઈક મિનિમમ રિક્વાયરમેન્ટ જ એ હશે એમફાર્મ. એ બધા ઓપ્શન્સ અવેલેબલ છે. પણ તરત પાસ આઉટ કર્યું હોય તો સ્ટાર્ટિંગ માટે કયા ઓપ્શન સારા? સ્ટાર્ટિંગ માટે શું નીડ છે એ વસ્તુ છે. જો માર્કેટની વાત કરું તો ઇન્ડસ્ટ્રીમાં લાઈક સેલરી તમે એક્સપેક્ટ કરતા હો તો તમને એટલી બધી નહીં મળે આફ્ટર બીફાર્મ. બટ જો તમે લાઈક MR જેમ મેં વાત કરી એમાં તમે ઈચ્છતા હો તો એમાં સેલરી સારી છે એઝ કમ્પેર ટુ ઇન્ડસ્ટ્રીમાં જવા કરતા. તો આ વસ્તુ છે. પણ હા, તમારે ગોતવી પડશે. વેકેન્સીઓ પડતી હોય છે બટ ત્યાં ઇન પર્સન એવું બધું હોય છે. ત્યાં અહીંયાની જેવું નહીં ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું, પણ ત્યાં તમારે ઇન પર્સન જ હોય છે. અને આઈ ગેસ કોન્ટેક્ટ ત્યાં બી મેટર નહીં કરતા હોય જો તમે મહેનત કરો તો. મારી બી વાત કરું તો હા, મેં લાઈક 2-3 જગ્યાએ લાઈક અમુક વોટ્સઅપમાં ગ્રુપ હોય છે કે જે પર્ટિક્યુલર તમને પોઝિશન્સ જેમ બી આવતી હોય એમ તમને કહે કે ઓકે આ પર્ટિક્યુલર કંપનીમાં આ પર્ટિક્યુલર પોઝિશન ઓપન છે, તો તમે લાઈક ડાયરેક્ટ મેનેજર જોડે વોટ્સઅપ થ્રુ જ વાત કરો અને એવી રીતે હોય છે. તો ડિપેન્ડ કરે છે. સેલરી સારી જોતી હોય હું એવું માનું છું તો MRમાં જાઓ, થોડું એક્સપોઝર લો, બે વસ્તુ મળશે. સેલરી તો સારી મળશે જ, એ જ અલ્ટિમેટ ગોલ હોય છે. પ્લસ તમે કમ્યુનિકેશન સ્કિલ બી ડેવલપ કરી શકો તમે ડૉક્ટર જોડે, કે તમારે ડીલ કરવાનું હોય ડાયરેક્ટ ડૉક્ટર જોડે. તમે રિપ્રેઝેન્ટ કરતા હોય તમારી કંપની જેમાં તમે લાઈક ત્યાં હોય એઝ અ એમ્પ્લોય જોઈન ત્યાં આવો
અને તમારે ઇન શોર્ટ તમારે પ્રોડક્ટ વેચવાની હોય, માર્કેટિંગ, અને એ બી ડૉક્ટરને, અને ડૉક્ટર બધું જાણતા હોય, રાઈટ, કે ઓકે આ હા. મને પેથોફિઝિયોલોજી કે જે બી પ્રોસેસ સમજાવે છે હા હા આ હા. સાચું બોલે છે કે નહીં, આવી રીતે કામ કરે છે કે નહીં, એમ. તો એ તમને કાઉન્ટર ક્વેશ્ચન બી પૂછે કે કેમ આ પર્ટિક્યુલર ફોર્મ્યુલેશન જ કેમ તમે પ્રમોટ કરો છો, આ કેમ નહીં, એમ. અચ્છા, અને ક્વેશ્ચન ડોક્ટર જ પૂછે ને હા, એ લોકો? કાઉન્ટર ક્વેશ્ચન બી પૂછે. ઓકે, હમ. તારું જોડે નોલેજ હોય, હા, કંપની ટ્રેનિંગ આપતી હોય છે કે આવા પોસિબલ ક્વેશ્ચન ક્વેશ્ચન છે, આમ તેમ છે. બિકોઝ બધાએ બીફોર્મ કરેલું એવું જરૂરી નથી, લાઈક કેમ કે લાઈક બીએસસી વાળા સ્ટુડન્ટ બી આવતા હોય, અમુક બીકોમ વાળા બી આવતા હોય જેની જોડે એક્સપિરિયન્સ હોય, તો અચ્છા. બધાને ટ્રેનિંગ આપે એક સરખી કે પોસિબલ આ કાઉન્ટર ક્વેશ્ચન છે કે શું કરવા અમે આ સ્ટ્રેન્થ આપીએ છીએ, એનાથી આ ઇફેક્ટ જલ્દી આવશે ઓછા ટાઈમમાં, લાઈક આ બધા રીઝન હોય છે. હા, તો મેડિકલ ફિલ્ડની અંદર અત્યારે હાલના ટાઈમમાં તું રિસેન્ટલી તું સ્ટુડન્ટમાં આવ્યો છે જેને હું ઓળખું છું, તો તું પ્રિફર શું કરીશ કે તારા જે ફેલો જે બીજા જે તારા જે તારી ફિલ્ડમાં કે તારા મેડિકલ ફિલ્ડમાં ફાર્મસીની ફિલ્ડની આસપાસમાં 12th પાસ કદાચ કર્યું હોય, 12th પાસ પછી તો તરત તરત ઓપ્શન ના હોય, પછી તો તમારે મેડિકલ ફિલ્ડ ને આ તે બધું બી અને બી ગ્રુપ હોય, રાઈટ? બી એમાં ગ્રુપ, હા, બી બી ગ્રુપ ને ગ્રુપ પછી ઓર એ ગ્રુપ લાઈક ઈધર. કરી શકો હા, તમે. તો તમે તો એ આખું રૂટ નહીં લેવાનું થાય. મારા કમ્પ્લીટલી ડિફરન્ટ છે. મારે આઈટી આવે આમ તેમ, અને પછી મારે મેડિકલ ના આવે, મારે બીજું ગ્રુપ આવે ને આ તે, રાઈટ, સાયન્સ ને આ તે. બટ ક્વેશ્ચન ઇઝ કે એ તો અત્યારે તું એ લોકોને પ્રિફર શું કરીશ, કે સજેશનમાં તમે શું આપીશ કે એ લોકોને 12th પછી 12 પછી આમ અહીંયા આવી જવું જોઈએ આમ તેમ, કે પછી કમસે કમ બી ફાર્મ કરીને પછી અહીંયા આગળ આવવું જોઈએ, કે શું લાગે છે? હવે અહીંયા આવીને તે જોયું, હવે માર્કેટ ને બધું તે જોયું આમ તેમ, કદાચ એવા થોટ્સ એવા હોય ઇન્ડિયાથી જે વિચારીને આવ્યા હોય, તો અહીંયા હવે શું લાગી રહ્યું છે કે મારા અહીંયાથી હું તો એવું કહું છું કે એટલીસ્ટ બેચલર્સ ડિગ્રી લઈને આવો, એવું મારો ઓપિનિયન છે. પહેલાં બી એ જ ઓપિનિયન હતો મારો હમ કે 12th પછી આવું એ અહીંયા ડિફિકલ્ટ છે. ઓકે, તમે ફાઇનાન્શિયલી સ્ટેબલ હોય કે તમારે એટલીસ્ટ લાઈક ઇન્ડિયાના આઈ ગેસ કેટલા 3-4 CR હમ તમે અહીંયા બેચલર્સ કરવા જાઓ તો એટલા તો થઈ જ જાય, રાઈટ? હમ તો એટલા થઈ જાય, જો તમે એટલા સ્ટેબલ હોય તો તમે નો ડાઉટ મોસ્ટ વેલકમ તમે અહીંયા આવી હમ શકો છો, રાઈટ? પણ એટલીસ્ટ તમે બેચલર્સ ડિગ્રી કરેલું હોય હમ તો એના પછી હા તમે ચાન્સ થઈ શકો, તમે લાઈક અહીંયા એઝ અ તમે શું કહેવાય, મારી વાત કરું તો તમે એઝ અ ઇવેલ્યુએટિંગ એક્ઝામ તમે પ્રિપેરેશન કરો, અને એના પછી જે બી સર્ટેન ફ્યુચર એક્ઝામ જે બી હોય એ તમે ક્લિયર આઉટ કરો. પણ એ તો ચલો, જેના માટે જેને બેટર છે. લાઈફ જોઈતી હોય, બહાર રહેવું હોય આમ તેમ, એ લોકો માટે ને એવી રીતના. પ્લસ હા, તો પ્લસ જે ઓલરેડી લાઈક સારી પોઝિશન ઉપર છે જોબમાં આફ્ટર હમ બી ફાર્મ, કે જે ઓલરેડી લાઈક કેટલા 50K કમાતા હોય છે હમ પર મંથ, ત્યાં આગળ. તો ત્યાં આગળ, હા, હા, તો એ બહુ સારી વસ્તુ છે, તો એમને ના આવવું જોઈએ આઈ ગેસ. હું એ પૂછવા માંગતો હતો. હા, તો કે એ બહુ સારું છે, એમની જોબ જો સ્ટેબલ છે તો એ વસ્તુ બહુ સારી છે. હમ ના આવવું જોઈએ, તમે એમાં ગ્રોથ લઈ શકો છો, તમે લાઈક ગ્રોથ લઈ શકો છો, તમે એની સિનિયર પોઝિશન ઉપર જઈ શકો છો, GM બની શકો છો. તો આ બધી રીતે તમને, હા, ગ્રોથ આવવા માટે તમારે આપવા પડશે અમુક વર્ષો, હમ એટલીસ્ટ લાઈક 10 વર્ષ તો તમારે આપવા જ પડશે ગ્રોથ લેવા માટે. હમ લાઈક સડન લાઈક તમારે નોર્મલથી લાઈક GM બનવા માટે એટલીસ્ટ 10 થી 12 વર્ષ તો આપવા જ પડશે. હા, એટલે એક વખત તમારે ફિલ્ડ નક્કી થઈ ગઈ, તમારો રસ્તો નક્કી થઈ ગયો, પછી તો તમારે ખાલી ટાઈમ આપવાનો છે, શીખવાનું છે, અને પછી તો તમારે એક્સપિરિયન્સ તમારો બિલ્ડ કરવાનો જેમ છે ટાઈમ, પછી તો થઈ જાય એમ. અ, હમ પ્લસ અને જે લોકોને લાઈક અહીંયા ખરેખર આવવાની ઈચ્છા છે, હમ તો લાઈક ઓકે, સ્ટ્રગલ તો ત્યાં બી છે, અહીંયા બી હમ છે, તો તમારે અહીંયા લાઈક લેવલ 0 થી ચાલુ કરવું પડશે અહીંયા જ્યારે તમે અહીંયા આવશો તો. અને પછી બી કોમ્પિટિશન તો જો ત્યાં બી છે અને અહીંયા બી છે, તો પછી ડિપેન્ડ કરે છે કે તમારા સ્કિલ્સ કઈ રીતે ડેવલપ કરો છો. કોમ્પિટિશન માર્કેટમાં બી છે ફિલ્ડ જોબ લેવા માટે, રાઈટ? કેમ કે અમુક મારા ભાઈના ફ્રેન્ડો બી છે અમુક કે જે લાઈક સર્ચ આઉટ કરતા હોય છે, પ્લસ મારા સિનિયર્સ જે અગેન આર એજ કરીને બેઠા છે, હમ અને એ લોકો બી જ્યારે ફાઇન્ડ આઉટ કરે એમના જોડે બી કોન્ટેક્ટ થતા હોય છે, તો એ લોકો બી એવું કહેતા કે ઓકે, લાઈક સ્કિલ ડેવલપમેન્ટ કરવું, એક્સપિરિયન્સ લેવો, નોર્મલ જેવી પોઝિશન મળે એ પોઝિશન ઉપર લઈને પછી ત્યાંથી એક્સપિરિયન્સ ગેઇન કરીને પછી જમ્પ કરવું બીજી જગ્યાએ, તો એ વસ્તુ તમે કરી શકો છો. હમ તો આઈ બિલીવ કે ઓકે, જેને ઓલરેડી લાઈક બીફાર્મ કરતા હોય છે, લાઈક મારા ફ્રેન્ડ છે એને
લાઈક બિઝનેસ છે પોતાનો, તો એમને અહીંયા ના આવવું જોઈએ. એ બી મને પૂછતા હતા, રાઈટ, કે શું કેવું જનક, કે તારું લાઈક શું ઓપિનિયન છે કે મારે આવવું જોઈએ. મેં કીધું તારું બિઝનેસ છે, તું કરી શકે છે, તું ફાર્મસીમાં ને એ સાઈડમાં કે પછી નહીં એમની બીજું એમની લાઈક ફેમિલી બિઝનેસ. ઓકે. ફાર્મસીમાં બી તમે કરી શકો, મેડિકલ સ્ટોર હમ એ બી એક ઓપ્શન છે જે મારે રહી ગયો કહેવાનો. મેડિકલ સ્ટોર બી તમે કરી શકો છો બી ફાર્મ પછી, બીકોઝ તમને લાયસન્સ મળી જાય હમ એઝ અ ફાર્માસિસ્ટ. હમ તો તમે મેડિકલ સ્ટોર ઓપન કરી શકો છો. ઇન કેસ જો તમારો કોઈ ડોક્ટર કોન્ટેક્ટમાં હોય તો તમારો એ મેડિકલ સ્ટોર ચાલવાનો જ છે ફોર શ્યોર, બીકોઝ અચ્છા. ડોક્ટર જે દવા પ્રિસ્ક્રાઇબ કરશે હા એ તો એ જ્યાં કોન્ટેક્ટ, ચાલતું હોય છે હા, તો એ ઇન્ડિયામાં ડિસીઝ ત્યાં એવી રીતે ચાલતું હોય છે. હમ અને બિઝનેસમેન માટે તું શું કહેતો હતો? બિઝનેસમેન માટે જે ઓલરેડી લાઈક ફેમિલી બિઝનેસ હોય છે એમનું, હમ એમને લાઈક કોઈ આઈ ડોન્ટ થિંક સો કે એમને અહીંયા આવવું જોઈએ. હમ પ્લસ માની લો કે એ અહીંયા 3-4 વર્ષ આપે, એ 3-4 વર્ષ એના બિઝનેસમાં આપે તો સાઈડમાં એ બીજો બિઝનેસ કરી શકે છે, રાઈટ. હા એટલે પછી ઓપ્શન્સ છે એ લોકો પાસે તો નંબર ત્યાં ઓફ આગળ રહેવું એના ઓપ્શન્સ માટે. છે. હમ એટલે ડિપેન્ડ કરે છે પોતાના ઉપર હા એ તો છે. કે અને શું કરવું જોઈએ. નંબર ઓપ્શન છે. હા તો હું ખાલી ક્યુરિયસ એના માટે હતો કે ભાઈ હવે તું અહીંયા આગળ આવી ગયો છે તો ઇન્ડિયામાં પ્રોબેબલી એટલે ઇન્ડિયામાં એવી વિચારો હશે અહીંયા આવતા, કારણ કે તમે ઇન્ડિયામાં હો તો ખાસી બધી વસ્તુ મારા મતે કમસે કમ મારા વખતે જે ઇન્ફોર્મેશન કે તમે ત્યાં આગળ જાઓ તો ખાસી બધી વસ્તુઓ બદલાય ઇન્ડિયા કેનેડા આવીને આવી રીતના આમ તેમ હમ પણ કદાચ એવું લાગે છે કે તને તે ઓલરેડી રિસર્ચ એટલી કરી હશે કે તને ઓલરેડી ખબર જ છે કે તારે શું છે શું નહીં, એમ તો એટલું તને ઝટકો કેવું તને કશું નવું લાગ્યું નહીં અહીંયા આગળ આવીને હમ કે ભાઈ મારે આ કરવું જોઈએ કે આવું આવું મેં વિચાર્યું નહોતું કે આવું થયું હતું. હતી કોઈ વસ્તુ એવી? એવું એઝ સચ કોઈ નહીં, ખાલી અમુક જે સર્ટેન રૂલ્સ જે ચેન્જ થયા છે, હમ જેમ કે વર્ક પરમિટ માટે લાઈક હમ અગેન આઈએલટીએસ કે કોઈ બી ઇંગ્લિશ પ્રોફિશિયન્સી ટેસ્ટ તમારે આપવી પડે, હમ જે પહેલા એવું નહોતું. પણ એ નોર્મલ જ છે. પહેલા તો મને એવું હતું જ કે ઓકે લાઈક વર્ક પરમિટ માટે તો લાઈક આપવી જ પડે, રાઈટ, આઈએલટીએસ. હમ તો મેં મારા ફ્રેન્ડ્સ જે મારા બેચલર્સ વખતે ત્યારથી જોડે હતા, તો એ બધા જોડે વાત થતી હોય કે મેં કીધું કે ઓકે એ તો મને ખબર જ હતી કે આપણે વર્ક પરમિટ માટે પહેલા તો આઈએલટીએસ આપવી જ પડે, રાઈટ. હમ તો એણે મને કીધું ના, કે એવું નહોતું, અચ્છા. પણ કે હમણાં રિસેન્ટલી ઓકે. તો મને એઝ સચ કંઈ ઝટકો નહીં લાગ્યો, કેમ કે પહેલા બી મારા મગજમાં એવું જ હતું કે સ્ટડી પત્યા પછી મારે આઈએલટીએસ આપવી પડે હમ ફોર વર્ક પરમિટ. હમ તો એઝ સચ કોઈ ઝટકો નહીં લાગ્યો મને. તો તને એવું લાગે છે કે ઝટકો એના માટે આમ તેમ નહીં લાગ્યો કે બીકોઝ તારો તારો ભાઈ અહીંયા ઓલરેડી હતો, ખાસા ટાઈમથી અહીંયા આગળ હતો, હમ તો ઇન્ફોર્મેશન થોડી તને ઓલરેડી તો ઇન્ફોર્મેશનના ટચમાં કાયમ રહેલો હોય કે ભાઈ ત્યાં શું ચાલી રહ્યું છે, કેનેડામાં શું ચાલે છે, તો એ ઇન્ફોર્મેશન કન્ટિન્યુઅસલી આટલા વર્ષોમાં મળતી રહેતી હતી એટલા માટે તને લાગે છે કે તને થોડુંક અહીંયા આગળ આવીને પછી કમ્ફર્ટેબલ રહ્યું હતું, કે પછી ઇન્ડિયામાં અત્યારે એવું છે કે સ્ટુડન્ટ્સ લોકોને કે જનરલી લોકોને બધાને ઓલરેડી બહાર લોકો છે જ એટલે બધા બ્લોગર ના તે ઇન્સ્ટાગ્રામ ને બધું જ છે કે જેના કારણે એમને બધી જ એવું કંઈક શું એટલે લાગે છે? વસ્તુ એ છે કે ભાઈ છે એ બી મોટો બેનિફિટ છે. કંઈ બી હા. ચેન્જ થાય કે કંઈ બી મારા રિલેટેડ જે બી આવે, હમ સ્ટુડન્ટ્સ રિલેટેડ, હમ તે મને શેર કરતો કે કંઈક હમણાં નવું આવ્યું છે, તું હમ જોઈ લેજે. લાઈક ફીડ નહોતો કરતો મને હા પણ જે કે લોકોને પાસે ચલો નથી અહીંયા આગળ તો નથી. એ લોકો પાસે તો શું? એ લોકો માટે લાઈક ઇન્સ્ટાગ્રામ, લાઈક સોશિયલ મીડિયા, અગેન સોશિયલ હમ મીડિયા બેસ્ટ ઓપ્શન છે. હમ કે મારે બી અમુક વસ્તુ આવતી હોય, હું બી અમુક સર્ટેન પેજીસને ફોલો કરતો હોઉં છું હમ કે જે લાઈક ડેલી બેસિસ ઉપર આવે કે ઓકે લાઈક આવું છે આવું છે. તો પણ બટ કેવી રીતના ખબર પડે કે કયા લોકો ફેક છે આ છે હા તે? હા, હું એના ઉપર જ અચ્છા. જતો હતો કે અમુક, જો હું મારા પેરેન્ટ્સની વાત કરું તો એ ફેસબુકમાં એને સર્ટેન લાઈક પોસ્ટ આવતી હતી કે આમ બહુ ભયંકર ભયંકર ન્યૂઝ આવતી હતી કે લાઈક એ લાઈક ફેક જ બનાવ્યું હોય, કેવી જસ્ટ રીતે? પોપ્યુલારિટી માટે જ હોય, અચ્છા. કે અમુકના મોઢા ચોંટાડી દીધા હોય અને રાઈટ કે કઈ રીતના ન્યૂઝ? હવે કે કેનેડા વાળા ઇન્ડિયાને બેન કરી દીધું છે, અચ્છા. પછી આમ સિમ્બોલ આવી જાય અને આમ ઓલ ઓકે ઓકે લાઈક ઓકે. ફેકી બનાવી હોય ને જસ્ટ પોપ્યુલારિટી ગેઇન હા એ કરવા તો માટે. સમજી ગયો. હા. પણ વસ્તુ એ છે કે ઓકે તમે ન્યૂઝ સાંભળો તો તરત તમારું લાઈક ગૂગલ ઓન ધ સ્પોટ ઓપન થઈ જવું જોઈએ અને તમારે સર્ચ કરવું જોઈએ તમારા સાઈડથી કે ઓકે શું કઈ ન્યૂઝ આવ્યા છે, લાઈક હમ કેનેડા ન્યૂઝ ટુડે, ખાલી તમે એટલું સર્ચ કરો તો બી તમને આવી જાય, રાઈટ. પછી એની જે બી એથિકલ વેબસાઇટ છે હમ તો એમાં તમે અંદર જશો, જેમ જેમ અંદર જાઓ તો તમને ખબર પડે કે ઓકે આ ન્યૂઝ લાઈક એકચ્યુઅલી છે કે જસ્ટ ખાલી રૂમર્સ છે કે શું હમ છે. એટલે કોને ફોલો કરવાના ઓનલાઈન એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ, હમ સોશિયલ મીડિયા પર. તો આમ એજન્સી ને એજન્ટ્સ ને એ બધું બી યસ ખાસા હું તો ક્વેશ્ચન નથી કરતો કોઈને બી, આ હું બંને પર્સપેક્ટિવથી વિચારું છું, બંને જગ્યાથી વિચારું છું, તો મને એવું નથી, હું એવું વિચારું છું કે એ લોકોના બી
કરવા ફોલો એજન્સીઝ એજન્ટ્સ ને એ લોકોના પેજીસ ના તે કર્યા કરતા એ લોકોને બી કર્યા કરતા બી બેનિફિશિયલ વધારે ફાયદો રહેશે કે તમે કાં તો બહુ જ પોપ્યુલર જે ઇન્ફ્લુએન્સર હોય અહીંયાના કે જેને કન્ટિન્યુઅસ રેગ્યુલરલી ઇન્ફોર્મેશન તમને આપતા હોય સાચા હોય જે બહુ ફેમસ હોય તો તમે એમને ફોલો કરો 100%. બાકી એના સિવાય આ લોકોના બી પોતાના પેજીસ હોય જ છે. લાઈક એમને તમે ફોલો કરો પણ લાઈક એવું નહીં બહુ પોપ્યુલર હોય તો બી તમે ફોલો કરો. અમુક સર્ટેન લેવલ પછી એ બી તમને કઈ ઇન્ફોર્મેશન આપી દે કે જેમ તમે બ્લાઇન્ડલી વિશ્વાસ કરી લો ને પછી એવું નહીં. પણ હા, એ કઈ બી પોસ્ટ કરે તો ઓકે, તમારી લાઈક એટલીસ્ટ તમને 5-6 મિનિટ તો ફ્રી મળતી જ હોય અહીંયા, કોઈ બી બિઝી શેડ્યુલ હોય તો તમે તરત ગૂગલ કરી શકો છો કે ઓકે કે શું ચાલી રહ્યું છે. અને તમે ઓફિશિયલ પેજીસ બી એમના કરશો ને તો ફોલો તો બી ચાલી જશે કે ભાઈ તો તમે યસ, CIC ના થઈ ગયા, IRCC ના થઈ ગયા, આ તે કશું બી તો તમે એ પેજીસ ના બી ફોલો કરવું સારું ઓપ્શન રહે. તો કરો છો ફોલો તો પછી એ લોકોને બી કરો, એ લોકોના બી પેજીસ જુઓ અને ઓફિશિયલી બી પ્રોપર ઇન્ફોર્મેશન લેવાની, તો એ વસ્તુ સારી રહે. અને પ્લસ એવું છે કે જ્યારે તમે કોલેજમાં એનરોલ થઈ જાઓ અને કઈ બી ન્યૂઝ નવા આવે તો કોલેજવાળા બી તમને મેલ કરે છે કે લાઈક રિસેન્ટલી આ ન્યૂઝ ચેન્જ થયા છે. તો આમાંથી આ ન્યૂઝથી તમને કોઈ ઇમ્પેક્ટ નહીં કરે અને ઇમ્પેક્ટ કોને કરશે એ બી એ મેલમાં લખેલું હોય છે. તો એ બી બહુ સારી વસ્તુ છે કે જ્યારે તમે કોલેજમાં એનરોલ થાઓ તો એ બધી બી વસ્તુ એ લોકો સર્ક્યુલેટ કરતા જ હોય છે. જેમ જેમ એમના જોડે ઇન્ફોર્મેશન આવે એમ એ લોકો સ્ટુડન્ટ્સને મેલ કરતા હોય છે. હા, અને ઇવન તમે પાસ આઉટ બી થઈ જાઓ ને પછી બી તમે એમના એલ્યુમનાય કહેવાય તમે તો બી તમને તો સ્ટીલ ઇન્ફોર્મેશન જે તમને મળતી હોય તમે એમના ડિરેક્ટરીમાં હોવો જ તો તમને અગેન ઇન્ફોર્મેશન તમને કન્ટિન્યુઅસ મળતી રહે ઇવન તમે પાસ આઉટ બી થઈ જાઓ. તમે ઓપ્ટ આઉટ કરી શકો ઈમેલ્સમાંથી બટ ઇન્ફોર્મેશન મળતી રહે તમને ટૂંકમાં અને કોલેજ તરફથી તો એ તમને ખબર પડે કે ભાઈ એ ઇન્ફોર્મેશન સાચી અને ફિલ્ટર કરેલી હશે, સાચી હશે, ચેક કરેલી હશે. મેં હમણાં રિસન્ટ જ્યારે હું વાત કરતો હતો ત્યારે મેં હમણાં સર્ચ કર્યું હતું કે બોર્ડર ઉપર એ લોકોને શું એક્સેસના ઓથોરિટી વધારે આપી છે કેનેડિયન ગવર્મેન્ટવાળાને. તો એ લોકો એવું લખ્યું છે કે recent change granting more authority to Canadian border agents to cancel visas. એટલે ટૂંકમાં કહેવાય લોકો એ માંગે છે કે તમે લોકો જે બી માણસ TRV કે ભાઈ ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા હોલ્ડ કરતા હોય કે ETA ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ વિઝા, સ્ટડી પરમિટ કે વર્ક પરમિટ તમે લોકો હોલ્ડ કરતા હોય તો ઓફિસર પાસે વધારે હક છે કે તમારી ફાઇલને વધારે ચેક કરે અને વધારે હક આપ્યો છે એમને કેન્સલ નહીં કરવા માટે પણ. તો તમારે હવે થોડીક વસ્તુ એમાં સિરિયસ ને આતે થઈને ધ્યાન રાખવાનું કોઈ બી વસ્તુ ફાઇલ અપ્લાય કરતી વખતે કે તમે શું ઇન્ફોર્મેશન આપો છો. ઇનફેક્ટ તમારું તમને SOP બી યાદ હોવું જોઈએ, તમારું SOP સ્ટેટમેન્ટ ઓફ પર્પસ. હા, કે સર્ટેન એવા કેસમાં તમને SOP બી પૂછે કે તમારું શું પર્પસ શું છે વિઝિટ કરવાનો અહીંયા. હા, તો એ બી તમારો ક્લિયર હોવો જોઈએ. તો SOP માટે હું એ રેકમેન્ડ કરીશ કે SOP ની અંદર બી અત્યારે હાલ લોકો ચેક કરે છે. ChatGPT હું આખા કોન્વર્ઝેશનમાં પોડકાસ્ટમાં બોલતો આવ્યો છું કે ChatGPT નો યુઝ કરો, SOP માટે ના કરશો. સો હું એટલા માટે રેકમેન્ડ નથી કરતો બીકોઝ ChatGPT ગૂગલ ને એમાંથી તમે SOP આઈડિયાઝ લઈ લો, તમે જોઈ લો કે SOP શું હોય, SOPમાં શું લખવાનું હોય, મારે SOPમાં લખવા માટે શું વિચારવું જોઈએ, આ બધા માટે તમે ChatGPT નો આઈડિયા લો. બેઠું ઉતારવા માટે હું રેકમેન્ડ નથી કરતો કે તમે SOP નો આઈડિયા લો. મારો રેકમેન્ડ હું એ જ માનીશ કે તમે તમારી રીતના ટાઈમ લઈને SOP જાતે લખો. તમે ભલે ગ્રામર ના તે થોડું ઘણું ચેક કરો, વાંધો નથી એમાં, બટ ટાઈમ આપો 2-3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, અઠવાડિયું બી લાગતું હોય તો અઠવાડિયું કે ભાઈ હું શું પેરેગ્રાફમાં કઈ લાઈન લખું. ગમે ત્યારે તમે બહાર ફરતા આમ તેમ હો કંઈ યાદ આવે તો ફોનમાં લખો, થોડીક પ્રિપેરેશન કરીને તમે SOP લખો તો એ બહુ બેનિફિટ તમારો રહેશે. હા, એટલે હું બી એવું જ રેકમેન્ડ કરું છું કે SOP લાઈક જાતે લખવું જોઈએ. તમે લાઈક એઝ અ રેફરલ SOP કોઈનું લઈ શકો છો કે જસ્ટ ફોર્મેટ જોવા માટે કે ઓકે ફર્સ્ટ પેરેગ્રાફમાં શું આવવું જોઈએ, કે મારી ફેમિલી ઇન્ફોર્મેશન છે તો એ કયા ફ્લોમાં આવવું જોઈએ, તો એ તમે આઈડિયાઝ લઈ શકો છો. બટ હા, એક વખત રિટર્ન તમારા જાતે લખેલું હોવું જોઈએ તો એ થોડુંક સારું રહે. મનથી દિલથી લખો. દિલથી લખો કે હા, એટલે સામેવાળો કોઈ બી મતલબ જે બી ઇમિગ્રેશન ઓફિસરો વાંચતા હોય તો એમને લાઈક એક્ઝેક્ટલી લાઈક તમે રિફ્લેક્ટ થાઓ ઇન બિહાફ ઓફ તમારો SOP. હા, એને તમારું મોઢું નથી જોવાનું, એને તમારું મોઢું નથી ખબર પડવાની, એ તમારું નેચર નથી કશી ખબર પડવાની.
એને તમારા એસઓપી પરથી એને આઈડિયા આવશે કે તમારા ઇન્ટેન્શન કે તમારા ઈરાદા શું છે શું છે? કેનેડામાં આવવાના, અને એના પરથી. તો આપણે પહેલા જે વાત કરતા હતા કે રૂલ ચેન્જીસમાં શું છે કે ઓકે, બે વસ્તુઓ કે જો ઓફિસરને તમે ફાઇલ કરતા હોય સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, કોઈ બી વિઝા, તો જ્યારે બી જે બી માણસના હાથમાં ફાઇલ આવે આમ તેમ, તો એ માણસને ફ્રોડ કે મિસરિપ્રેઝન્ટેશન લાગે, કે ભાઈ આ ટ્રાવેલર કે આ સ્ટુડન્ટ કે આ જે બી છે એ ફ્રોડ કે કે રેપ્રેઝેન્ટેડ બરાબર નથી કરેલો, બરાબર. તો અગેન આ એજન્ટ્સની પાછી વાત આવી ગઈ કે ભાઈ તમે એજન્ટ થ્રુ તો તમે કરેક્ટ સાચા રેપ્રેઝેન્ટ ના થાવ, બરાબર, તમે સાચા દેખાવ નહીં સામે. એજન્ટ તમને દેખાડતો હોય કેનેડિયન ગવર્મેન્ટને, તો એ લોકો એમને છે બી લાગે કે ભાઈ તમે ખોટા પ્રેઝન્ટ થયા છો કે ફ્રોડ છો કે આમ તેમ, તો એ લોકો તરત કેન્સલ કરી શકે. એમના પાસે એટલો હક હવે છે, પહેલા હતો કે નહીં ખબર નહીં, બટ હવે એ થોડોક પાવર વધી ગયો છે એમને, એ લોકોને ઓથોરિટી વધારે આપી છે. પછી બીજું કે વિઝા ઇસ્યુ બી થઈ જાય તમારા સ્ટુડન્ટના વર્કના કે જે બી, તો બી આઈઆરસીસી વાળા વિઝા ઇસ્યુ કરી દે, તો પણ સીબીએસએ, બોર્ડર સિક્યોરિટી ઓફિસર, સીબીએસએ, કેનેડિયન બોર્ડર સિક્યોરિટી, સીબીએસએ ઓથોરિટી આઈ થિંક, ઓર એજન્સી, એજન્સી. એજન્સી કેનેડિયન સિક્યોરિટી બોર્ડર, એ સીબીએસએ ઓફિસર એરપોર્ટ બોર્ડર ઉપર પણ તમારી એન્ટ્રી રિફ્યુઝ કરી શકે. સ્ટેમ્પ થયેલા વિઝા બી કરી શકે. મેં એક્ઝેક્ટલી આ ન્યૂઝ વાંચેલા આઈ ગેસ લાસ્ટ વીક, કે કોઈ બી સ્ટેમ્પ કરેલા હોય, સ્ટડી બી આવી જાય, વર્ક પરમિટ બી આવી ગયું, પ્લસ વિઝિટર બી આવી ગયા, તો સ્ટેમ્પ થયેલા હોય ઓલરેડી તો બી એ રિફ્યુઝ કરી શકે છે. હમ. જો એમને કંઈ બીજું લાગ્યું કે ઓકે આ જે પ્રાઇમરી ઇન્ટેન્શનથી નથી આવ્યો જે તે વિઝિટર, અને એને એવું કંઈ બી લાગ્યું તો એ રિફ્યુઝ કરી શકે છે. અને એ જ કે ભાઈ સિક્યોરિટી સ્ક્રીનિંગ પણ વધી ગયું છે, તો એ લોકો જો બોર્ડર ઓફિસર તમારું પાસ્ટ, તમારી પાછળની ઇમિગ્રેશન હિસ્ટ્રી, ક્રિમિનલ હિસ્ટ્રી અને બધું ડિટેલમાં ચેક કરી શકે, શક્યતા કરી શકે. એનો મતલબ એવું નથી કે આ લોકો બધું કરશે, બધાને પકડશે, બધાને પૂછશે, બધાને કરશે, ના. એમને ક્યાંય લાગ્યું કર્યું તો એ લોકો કરી શકે, ચાન્સીસ છે. કેન્સલ કરવાના ચાન્સીસ છે. પહેલા ચાન્સ બહુ ઓછા હતા, પહેલા બહુ ઓછા કેન્સલ નામ તેમ થતા હતા, પહેલા એમના પાસે બહુ એટલો રાઇટ પણ નહોતો કે એ લોકો કરી શકે. હવે એ લોકોના હાથ ખુલી ગયા છે, તો એ લોકો કરી શકે. અને સ્ટુડન્ટ, વર્કર, વિઝિટર, અને એ લોકો જો એ લોકોના એમના કન્ડિશન્સ મીટ ના થયા, તો એ લોકો આવું કહેવા માંગે છે કે તમે જ્યારે બી સ્ટડી પરમિટ કે વર્ક પરમિટ કે જ્યારે બી તમને વિઝા નહીં મળે, તો એમાં કન્ડિશન્સ એ લોકો આપતા હોય છે. તો જો કન્ડિશન્સ તમે પ્રોપરલી કે ભાઈ કીધું હોય કે ભાઈ તમે આ અમુક જગ્યાએ જ કામ કરી શકો, અમુક જગ્યાએ ના કરી શકો આમ તેમ, તો તમે અમુક કલાક જ કરી શકો કે ફૂલ ટાઈમ, તો આમ તેમ, તો એમાં કોઈ બી કન્ડિશનમાં પ્લસ માઇનસ થયું તો એ લોકો હવે ચેક કરી શકે વધારે ડીપમાં, અને એ લોકો હવે કેન્સલ ને રિફ્યુઝ કરવાની પોસિબિલિટી કરી શકે, એમ શક્યતા છે. અને એ લોકો અને કીધું એ પ્રમાણે જેને કે ડિપોર્ટેશન ને બધું બી વધારે ચાલુ કરી નાખ્યું ડીપમાં એ લોકોએ. સ્ટુડન્ટ્સને કેશમાં કામ કરતા હોય કે એમને એવું લાગતું હોય કે એક ઘરમાં 10-12 લોકો એવા કે રેફ્યુજી સ્ટેટસમાં કોઈ રહી રહ્યું છે, કે જે ઓર સ્ટડી વિઝા પતી ગયા હોય, જે એક્સપાયર્ડ વિઝા પર રહેતું હોય કે આમ તેમ, તો તરત ડિપોર્ટેશન રાઈટ અવે. એ લોકો એના માટે કોઈ વિચારતા જોતા નથી હવે. યુએસના જેવું કરી રહ્યા છે એ લોકો, કે ભાઈ બિલકુલ. હા. અમેરિકામાં જેવી રીતના સીધા ડિપોર્ટ તરત ને તરત જ બોર્ડર ઉપરથી જ પાછા અમારા કન્ટ્રીમાં જોઈએ જ નહીં, એ લોકો એ સિસ્ટમ ચાલુ કરી પાછી. એટલે ઇન શોર્ટ લાઈક ફિલ્ટર આઉટ કરે છે. તો શું જે બી આ કંઈ જોબ માર્કેટનું જે બી કંઈ ક્રાઇસિસ થતું હોય, તો એ બધું આઈ ગેસ એ બધું ઇમ્પેક્ટ કરશે, કે જે ઓલરેડી લાઈક એક્સપાયર વિઝા ઉપર હોય, તમે જેમ કીધું, અને લાઈક વોટ એવર રીઝનથી એ જોબ કરતા હોય, કે લાઈક એ બધું લાઈક કટ ઓફ થઈ જશે. અને એલએમઆઈએનું બી, એલએમઆઈએનું જે લોકો કરીને આવતા હતા, એ લોકોના બી રૂલ્સ રેગ્યુલેશન બહુ હાર્ડ થઈ ગયા છે. આ બધું મેં અમુક નોટ્સમાં લખેલા છે રૂલ્સ, સો આપણે ડિસ્કસ કરી શકીએ એમ. તો એલએમઆઈએ બી એ લોકોએ હાર્ડ કર્યું છે. એલએમઆઈએમાં પહેલા કેવું હતું કે લોકો ઇન્ડિયાથી એલએમઆઈએ કરાવી નાખો, પૈસા આપી દો, અને એના થ્રુ અહીંયા આગળ ફૂડમાં ને એવી રીતના એમના નિયમો જેવા હતા કે જે એના કારણે આ લોકો એલએમઆઈમાં ફાઇલ મૂકી શકતા હતા, એજન્ટ્સ લોકો કે ઇન્ડિયાથી, કે ભાઈ
તમે કેનેડિયન લોકો તમે શોધો, તમે ના મળે આમ તેમ, મને લોકોના ક્રાઇટેરિયા ને બધું હતું. તો એના કારણે એલએમઆઈમાં ફાઇલ થઈ જતી હતી. હવે લોકોએ રૂલ્સ બંધ કરી નાખે છે કે એલએમઆઈ ની અંદર ફાઇલ મુકાશે, પણ એલએમઆઈ ની અંદર કેનેડાની આઉટસાઇડ વાળાનું કોઈ બી નહીં. તો ઓકે. એલએમઆઈમાં બહારથી બી તમે ફાઇલ ના મૂકી શકો કેનેડાની અંદર. બહાર કાં તો ના મૂકી શકો, કાં તો એવું છે કે તમે પ્રાયોરિટી આઈ ગેસ કેનેડા વાળાને કરો. પ્રાયોરિટી, પહેલા હા. તમે કેનેડામાં જોઈ જુઓ, અને એમાં થોડા રૂલ્સ અઘરા થઈ ગયા છે એલએમઆઈમાં, કે તમે અહીંયા ખાસ ચેક કરો, બધું બતાવો ગવર્મેન્ટને કે તમને અહીંયાનું કોઈ જ નથી મળ્યું ને આ તે. પહેલા બી હતું, પણ હવે થોડુંક વધારે હા એ લોકોએ સ્ટ્રિક્ટ કરી નાખ્યું છે. તો એલએમઆઈમાં બી રૂલ્સ ચેન્જીસ થયા છે ખાસા એવા. હા, એટલે હું એ જ કહેતો હતો કે એલએમઆઈમાં બી કેવું છે કે લાઈક સર્ટેન વેજ એ લોકોએ નક્કી કર્યા છે. નકર પહેલા કેવું હતું કે જેમ તમે કીધું હતું કે એજન્ટ એલએમઆઈમાં ફાઇલ મૂકી દેતો હતો. હા. તો એમના જ કોઈ કોન્ટેક્ટ હોય એઝ એ એમ્પ્લોયર, અને એમને કોઈ બી મિનિમમ વેજમાં એમને ફૂલ ટાઈમ જોબ આપી દેતા હોય છે. તો એ કન્સિડર થઈ જતું હતું એઝ અ એલએમઆઈ કેટેગરી. હમ. પણ હવે એ લોકોએ લાઈક મિનિમમ વેજ બી ઇન્ક્રીઝ કર્યા છે. આઈ ગેસ 27 કે એનાથી પ્લસ કર્યું છે. અચ્છા. કેમ કે મેં બહુ પહેલા લાઈક ન્યૂઝ આવ્યા હતા, હમ. તો એમાં મેં એ વાંચ્યું હતું. અને હવે લાઈક બધું સ્ટ્રિક્ટલી જોતા હોય છે કે મંથ ટુ મંથ, તમે જો ઇન્ડિયાનો એક્સપિરિયન્સ હોય તો તમારે મંથ ટુ મંથ પે સ્લિપ જોતા હોય છે. તો એ બધું જ એ લોકો ચેક કરતા હોય છે, પ્લસ બધું જ તમારે લાઈક અપલોડ કરવાનું તમારે ફાઇલ કરતી વખતે. હમ. તો આઈ ગેસ એ બધું બહુ સ્ટ્રિક્ટલી થઈ ગયું છે. ચેક જો કરવાનું. તમારે એક્સપિરિયન્સ બતાવવું હોય તો, પ્લસ અહીંયા આવો તો મિનિમમ વેજની જેમ મેં વાત કરી, તો એ બી તમારે લાઈક સર્ટેન અમુક લિમિટથી ઉપર જ હોવું જોઈએ. હમ. ઓકે, તો આ વાત થઈ ગઈ ઇમિગ્રેશનની ને રૂલ્સની ને એની. તે જે અહીંયા આગળ જોબ અત્યારે તું પાર્ટ ટાઈમ આવી રીતના કરે છે, નેમ નામ ને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી મારા ખ્યાલથી, કે આપવો બી ના જોઈએ. પણ જોબ શોધવા માટે કસ્ટમર સર્વિસની જોબ છે, બરાબર? હમ. ઇલેક્ટ્રોનિક્સ સેલ કરવાનું ને આ તે. એ વસ્તુને હેલ્પફુલ થઈ રહી છે અત્યારે ઓવરઓલ કેનેડાની અંદર આમ ભણવા માટે, એવું લાગે કે જોબ ક્યાંક ને ક્યાંક પૈસા સિવાય બી હેલ્પફુલ થતી હોય એમ? આઈ ગેસ કમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય છે મારી. હમ. મારી વાત કરું તો એ મારા માટે હેલ્પફુલ છે. અને જો કેનેડાની વાત કરું તો હું લાઈક સીન નંબર ઉપર કરું છું, તો અલ્ટિમેટલી એ ટેક્સ કેનેડિયન ગવર્મેન્ટને જવાનો છે. હમ. તો એ બી એક ફાયદો છે કે એઝ અ સ્ટુડન્ટ એ આવે છે, અને એ ટેક્સ જે બી કમાય છે એમાંથી ટેક્સ કોન્ટ્રીબ્યુટ કરે છે. અને આઈ ગેસ આ ટેક્સ સિઝન છે, તો બધા જ ટેક્સ ફાઇલ બી કરતા હશે. ઇનફેક્ટ લાઈક બધા જ સ્ટુડન્ટને, લાઈક હું બી કરવાનો છું, બટ વેઇટ કરું છું એક પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ માટે. તો એ કરીશું તો એ બી એઝ અ ટેક્સ હું ફાઇલ કરીશ, તો એ બી લાઈક ગવર્મેન્ટને હેલ્પફુલ થશે. હમ. બિકોઝ હું અહીંયા એઝ અ સ્ટુડન્ટ આવ્યો ટેક્સ પે કરું છું, તો અલ્ટિમેટલી ગવર્મેન્ટને હેલ્પ થાય ટુ લાઈક ઇકોનોમી લાઈક જનરેટ કરવા માટે, કે હા, એ તો છે. જે ટેક્સમાં બી. તમે પોતે ટેક્સ ફાઇલ કરતા હો, તમે પોતે પે કરો છો, સીન ઉપર કામ કરો છો, નો કેશ ના તે, તો એ સારું છે. ગવર્મેન્ટને તો ફાયદો છે જ, પણ મારા ખ્યાલથી આવી બધી જોબ્સમાં કેવું છે કે કસ્ટમર સર્વિસ તમારું કામ થઈ ગયું, કોન્ફિડન્સ તમારા બહુ બિલ્ડ થઈ જાય. હમ. અમુક વસ્તુઓ ખાસી બધી ફીલ. હા, કસ્ટમર્સ એવા આવે છે કે જે થોડુંક હાઈપર ટેમ્પર હા થયેલા હા, હોય, તો કેમ નહીં, એને has to. તમે કઈ રીતે હેન્ડલ કરો છો, તો એ બધી યસ. વસ્તુ બી તમે શીખવા. શીખી શકો. હા, તમારા આગળના એન્વાયરમેન્ટમાં તમારા ફિલ્ડમાં કામ માટે કરવું હોય તો તમે એમાં બી કરી શકો, કરી શીખી શકો. શકો. યસ. ધેટ્સ ગુડ. મારા ખ્યાલથી આપણે બધી વસ્તુઓ જે કવર કરવાની હતી મેં આપણે કરી દીધી છે. અત્યારે કરન્ટલી માર્કેટની સિચ્યુએશનમાં, સ્ટુડન્ટ સિચ્યુએશનમાં, ઇન્ડિયાથી આપણા ગુજરાતીઓ, આપણા જે ભાઈઓ જે અત્યારે હોય સ્ટુડન્ટ્સમાં, કે જે લોકો આવવા માંગતા હોય કેનેડામાં, અમેરિકામાં, ચલો અમેરિકા તો અત્યારે આપણે ડિસ્કસ નથી કરતા, કેનેડામાં આવવા માંગતા હોય અને એવી રીતના, તો એના માટે કોઈ સજેશન કે કોઈ વસ્તુ મગજમાં આવતી હોય કે જે કહેવાની, કોઈ વસ્તુ, રેકમેન્ડેશન? હા, રેકમેન્ડેશનની વાત કરું તો જેમ કે આપણે લાઈક થ્રુ આઉટ પોડકાસ્ટમાં કીધું કે રિસર્ચ તમારે કરવી જોઈએ. ખાલી જસ્ટ કોઈ પર્ટિક્યુલર એજન્ટ માટે લાઈક એના ઉપર ભરોસો કરી ના બેસી રહેવું પડે. પ્લસ જે બી તમે લાઈક કોર્સ લો છો એ લાઈક ઇન ડિમાન્ડ હોવું જોઈએ. બિકોઝ હું એવું નહીં ઈચ્છતો કે તમે લાઈક તમે 19,000 20,000 ફી પે કરો છો અને પછી તમને લાઈક વર્ક પરમિટ ના મળે. તો એવા પર્ટિક્યુલર કોર્સમાં જાઓ કે જે PGWP એલિજિબલ છે. તો એમાં જઈને તમને બી ફાયદો થશે અને અલ્ટિમેટલી ગવર્મેન્ટને બી ફાયદો થશે, કેમ કે એ ઇન ડિમાન્ડ છે. તો લાઈક ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને ગોતે છે કે આ પર્ટિક્યુલર ફિલ્ડમાં એ લોકો એમ્પ્લોઈઝ ગોતે છે.
તો આ જે બી લાઈક ઇન્સ્ટેબિલિટી છે થોડુંક સ્ટેબલ થઈ જાય એ ફિલ્ડ, તો એ બધી વસ્તુ છે. અને લાઈફમાં બીજું કંઈ એવું કંઈક શીખ્યો હોય, કર્યો હોય કે આમ તેમ કે જે કોઈને સજેસ્ટ કરવું હોય, કોઈને કરવું, એની લાઇન્સ, એનીથિંગ કંઈ મગજમાં આવતું હોય કે શીખ કશું બી કોઈ જે મગજમાં આવતી હોય, કોઈ થોટ થોટ તો જે પોતાને મોટિવેટ કરવા માટે કામ આવતો હોય, કોઈક વખતે લો ફીલ કરતો હોય કે આમ તેમ કે કશું બી. મોટિવેટમાં તો લાઈક હું સેલ્ફ મોટિવેશન પર્સન છું, તો એઝ સચ ઓકે લાઈક હા તમારે થોડું એન્જોય કરવું હોય તો એ તમે 2-4 કલાક કહો કે મૂવી બૂવી કોઈ બી તમે ખેંચીને તમે એન્જોય કરી શકો, પણ નેક્સ્ટ ડેથી તમારે ઓકે મન મક્કમ કરીને તમારું લાઈક સ્ટાર્ટ કરવું પડે, રાઈટ? તો હા, તમારા ટાઈમ મેનેજમેન્ટ એ જ મેઇન વસ્તુ છે અહીંયા, લાઈક સર્વાઈવ કે કંઈ બી હું તમને કહું સર્વાઈવ કરવું ટાઈમ મેનેજમેન્ટ છે, તો એ તમારું પ્રોપર હશે તો યુ આર ગુડ. ટાઈમ ઇઝ યોર કરન્સી, રાઈટ? હા, ટાઈમ ઇઝ યોર કરન્સી. Okay. Time is money. Thank you so much for coming. That's our podcast for today. Yeah, Thank you. no worries.